આજનો વિષય બહુ ગંભીર છે અને હું જરાય ગંભીર માણસ છું નહીં. હું હમણાં કાકડિયા પાસે ઉભો હતો. 2 છોકરા 12માં ફેલ થયેલા છોકરા સુસાઇડ કરવા પાળી પર ઉભા થાય એટલે હું ત્યાં ઉભો હતો. મારી ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું. મેં શું કરો છો? મને કે મરી જવું. મેં કેમ? ટકાતના એમ કેટલું વાંચ્યું, કશું યાદ જ નહીં રહેતું, હવે મરી જવું. મેં તું મરી જશે બધું ફરીથી ભણવું પડશે. સાચી વાત છે. ઘરે જતા રહેતા. મરદની મૈયતમાં જવું પણ બાયલાની જાનમાં ના જવું. છેલ્લા 2 વર્ષમાં 85 છોકરા છોકરીઓને મેં સુસાઇડ કરતા બચાવેલી છે. મારી પાસે એનો આખો ટ્રેક રેકોર્ડ છે. હું એનું પુસ્તક લખવાનું છું નામ વગર. બહુ ગંભીર વિષય છે. સાહેબે કહ્યું એમ બિલકુલ સાચી વાત છે. અમારા અમદાવાદ પાસે એક નર્મદા કેનાલ જાય છે. ત્યાં આગળ એક છોકરો સુસાઇડ કરવા જતો હતો. પોલીસ વાળાએ પકડ્યો કે જો આ બોર્ડ વાંચ કે ઘરે બધા તારી રાહ જોવે છે. પેલો કે એમના કારણે જ આવ્યો છું. આ સુસાઇડ શબ્દ પહેલી વાર મેં ક્યારે સાંભળ્યું? સોલર પિક્ચર જોયું. सुसाइड, क्योंकि ये सुसाइड क्या होता है कि जब कोई इस आदमी को दुनिया को बाय बाय कहते हैं तो उसे सुसाइड कहते हैं. सोलर पिक्चर का डायलॉग છે, તમને યાદ હોય તો. સમસ્યા બહુ ગંભીર છે સાહેબ. તમને જે સમાજ દેખાય છે, જે લોકો દેખાય છે એવું છે નહીં સાહેબ. તમારા બાળકો, તમારી વાઈફ, તમારા હસબન્ડ, તમારા ટીચર્સ, તમારા પ્રોફેસર્સ, તમારી આજુબાજુ જે કોઈ દુનિયા દેખાય છે એકચ્યુઅલી એવી છે નહીં. અંદરથી આખું બીજું ચાલે. આ પ્રશ્ન ક્યાંથી ઉપસ્થિત થયો? આપણા ત્યાં શું થાય છે? પહેલા ચારે બાજુ દારૂ વેચવામાં આવે કે દારૂ બંધ કરો. ચારે બાજુ પ્લાસ્ટિક વેચવામાં આવે પછી કે પ્લાસ્ટિક વાપરવાનું બંધ કરો. ચારે બાજુ ચાઇનાનો માલ વેચો કે ચાઇનાનો માલનો બહિષ્કાર કરો. એટલે અમે થોડા ચાઇના જઈએ. સાહેબ, કોઈને સુસાઇડ કરવું નથી. આ સુસાઇડ આખો ધંધો ચાલે છે. એકચ્યુઅલી વાત આખી જુદી છે કે મને મારું મગજ હંમેશા સમાજ જે દિશામાં વિચારે એનાથી વિરુદ્ધ દિશામાં મારું મગજ વિચારવા અને જોવા માટે ટેવાયેલું છે. કદાચ કે સ્ટીવ ઊંધો ફિટ થઈ ગયો લાગે. આ પરિસ્થિતિનું નિર્માણ કેમ થાય? પાયામાં જવાની જરૂર છે. કોઈને સુસાઇડ કરવાની ઈચ્છા થાય તો અમને ફોન કરવો. કોઈ સુસાઇડ કરવાની ઈચ્છા થાય મને કેવું. એટલે પણ એને કહેવાનું પૂછવું તો જોઈએ ને. આને દારૂ છોડાવી દો. એટલે આપણે પીતો કેમ થયો તો જુઓ. આ પીતો કેમ થયો? આને સિગરેટ છોડાવો, મસાલા છોડાવી દો. એ ખાતો કેમ થાય? સુસાઇડની નોબત આવે છે કેમ સાહેબ? એક ટાંકણી લાગવાથી ડરતો માણસ, એક વાળ ખેંચાઈ અને એક નાની પેલું એ થાય એનાથી ડરતો માણસ ફટાક દઈને છરી મારી દે, ફટાક દઈને ગોળીઓ ખાઈ લે, ફટાક દઈને 10 માળના બિલ્ડિંગ પરથી કૂદીને મરી જાય. આના પાછળનું કારણ શું? પહેલા ત્યાં જોવાની જરૂર છે. આપણે પાયામાં જતા જ નથી. આપણે શું કરીએ છીએ? એક વૃક્ષ હોય ને મોટું, અને એમ લાગે કે હવે મરવા પડ્યું છે એટલે એના પાંદડા ધોઈએ, એની પર ફૂલ ચોંટાડીએ, ઉપર પાણી છાંટીએ. પાણી છાંટવાની જરૂર છે મૂળમાં. મૂળિયા તાજા હશે ને વૃક્ષ પર નવા ફૂલો આવી જશે. સમાજ આખું જુદું કામ કરે. બધા બીજી બાજુ ચાલે છે, બધી મુહિમ ચાલે છે, બધી પ્રક્રિયાઓ ચાલે છે. સમાજ, સંસ્થાઓ લાગુ પડી જાય છે. કોઈને સુસાઇડ કરવા જોઈએ નહીં. સુસાઇડ કરે તમને કહેવા આવે કે હું જઉં છું. પણ હું નસીબદાર છું સાહેબ, બહુ નસીબદાર છું. ગુજરાતમાં સૌથી લકીએસ્ટ માણસ હું છું કે ગુજરાતમાં 100 છોકરા છોકરીઓને જયારે આવા વિચાર આવે ત્યારે એમણે મને રાત્રે 2 વાગે ફોન કર્યો છે, બપોરે 12 વાગે ફોન કર્યો છે, સાંજે ફોન કર્યો છે. આખી રાત છોકરાઓ મને મેસેજ કરે છે કે સાહેબ મરી જવું છે પણ કોશિશ છે કે સંજયભાઈ જોડે એકવાર વાત કરીને મરી જવું છે. એટલે હું મારી જાતને ધન્યભાગી સમજુ છું કે લોકો મને આવું સમજે. રાજકોટની એક દીકરી સુસાઇડ કરવાનું વિચાર્યું. કેમ ખબર છે? એને 10 છોકરાઓ જોવા આવ્યા અને 10 છોકરાઓ એને રિજેક્ટ કરી. કેમ રિજેક્ટ કરી? એ છોકરી કંપની સેક્રેટરીનું ભણે છે, હોશિયાર છે, ભણવામાં બિલકુલ હોશિયાર છે, સરસ ઘરની છોકરી છે. પણ 10 છોકરાઓએ એમ કીધું કે આ છોકરી અમારે નહીં ચાલે. થોડું ફ્લેશબેકમાં જવાની જરૂર છે. એક છોકરીએ IIT માં ભણવાનું શરૂ કર્યું,
એ 3 વાર ત્યાં ફેલ થઈ અને એના પપ્પાએ કીધું કે તું કોઈ કામની નથી, હવે તું ઊભી થઈ જાય ને તું બીએસસી કરી દે. તમે સુસાઇડના 100 કારણો જુઓ ને, તે કારણો ઊભા કરવા માટે તમે હું સૌ જવાબદાર છીએ. કોઈ માણસને બહુ ગુસ્સો આવતો, કોઈ માણસ બહુ જલ્દી રડી જતો હોય, કોઈ માણસને સેક્સના આવેગો બહુ આવતા, કોઈ માણસને મરી જવાના આવેગો આવતા. આ જુદા જુદા પ્રકારના આવેગો એક કુદરતી દેન છે મનુષ્ય. દરેક મારી જોડે ગમે એટલું કરું, કદી મરું નહીં, તું મરું, હું શું કરવા મરું? મને ઘણા સાહેબ પહેલા મેં ના કીધું કે હું કાયમ કહું છું, છોકરો આવે કે સાહેબ મરી જવું, મને કેમ પેલી મને ના પાડે, હું લટકી જાય પંખા સાથે, કાં તો પ્લગમાં 2 આંગળી ગાળ દે, હું પૂરું એમાં શું તકલીફ. અમારા પાલનપુરમાં એક છોકરો રોજ એની માને ડરાવે કે તું પૈસા વાપરવા નહીં તો હું મરી જઈશ. તો એની માં બિચારી ઘરકામ કરે, લોકોના ગોદડા બનાવે, પાણી ઉપાડે. છોકરો રોજ એની માને કે પૈસા આપે તો મરી જઈશ. એની માં બિચારી એટલી મજૂરી કરે, 3 બેડા પાણી ઉપાડે. એક દિવસ મને કહે સંજયભાઈ મને 50 રૂપિયા આપો, મને મારા છોકરાને આપ્યો કે મરી જશે. હું તો એનું હાથે આવ્યો ઘરે ગયો તો પેલા ભાઈ બેઠા હતા, મને કે પૈસા આવો નહીં તો મરી જઈશ. બધું કેવી રીતે મળશે? મને કે પીવામાં પડી. મેં તો મારી હાથે તને પૈસા આવે. 4-5 દોસ્તો ભેગા થઈને બરાબર બોધીને લટકા કુવામાં. ના કે હવે કદી નહીં મરે. 2 પ્રકારના લોકો છે. સુસાઇડ એ આખી જુદી વસ્તુ છે અને એના માટે બહુ પ્રમાણિકતાથી, ઈમાનદારીથી મહેન્દ્રભાઈ આજે અહીંયા કલેક્ટર તરીકે બેઠા છે, તો હું વાત નહીં કરું. એ અમારા પાલનપુરના એકદમ લોકલાડીના અને આમ અમારા જેવા માણસ છે. કલેક્ટર પછી છે અને બહુ નીચેથી સારું ઉપર સુધી પહોંચ્યા છે. નાના માણસને મેં વાત સમજી છે. મને બી એકવાર પહેલા બી કીધું સારું લગાડવા નથી કહેતો. મારી હોટલનું લાયસન્સ હતું તો મને એમ તો સારું મરી જવા લાયસન્સ નહીં આવતું, એટલે હું મરવાનો તો ખાલી તો સાહેબની ઓફિસમાં જઈને આમ ધીમે ધીમે કીધું, મેં સાહેબ આ ફાઇલ પડી કેટલા દિવસથી પટતું નથી. સાહેબ પણ દિન મત્તું મારી ના લીધું, મર્યો જ નહીં. બોલો મૂળ વાત શું છે કે જીવનમાં આ બધા પ્રશ્નો ઉપસ્થિત કેમ થાય છે, એમાં થોડા જવાની છે. અને એના માટે જવાબદાર આપણો સમાજ છે, આપણી એજ્યુકેશન સિસ્ટમ છે, આપણા ધર્મગુરુઓ છે, આપણા નેતાઓ છે અને આપણી આખી એસ્ટાબ્લિશ સિસ્ટમ છે આ પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે. આ પરિસ્થિતિને બદલવાની જરૂર છે. એક બાળક સુસાઇડ કરવાનું કેમ વિચારે સાહેબ? એક માણસ હસબન્ડ વાઈફ મસ્ત જીવતા હોય અને એક જ દિવસમાં 2 મહિના પહેલા લગ્ન કર્યા અને ફોન આવે કે પત્ની મરી ગઈ, 10માંથી જમ્પ કરી. સાહેબ ડેલ કાર્નેગી, તમે એના પુસ્તકો વાંચ્યા હશે. સાહેબ ડેલ કાર્નેગી મોટિવેશનની સૌથી વધુ કરોડો કોપીઓ વેચાઈ હોય. સાહેબ એ માણસે સુસાઇડ કર્યું. જે માણસ દુનિયાને સુસાઇડની ચોપડીઓ લખી અને સૌથી મોટી વાત કરે, આ છે શું? આજે આ સાહેબે કહ્યું આમાં સ્કીટ બહુ જોરદાર હતી, ખાલી એનું ડિરેક્શન થોડું કાચું હતું, કન્ટિન્યુટી નહોતી. મને જો કીધું કલાક ને બિલકુલ ફ્લોમાં લઈ દેતું. અને તમે બધા સુરતીઓ હસતા હતા, હાલ આ મફતની વેલ્યુ નથી હોતી. તમને અહીંયા મફત બોલાયા છે અને તમે લોકો અહીંયા તાળીઓ પાડો છો. એક વાર અહીંયા ઉભા કરો બાબુ, પગમાંથી હવા નીકળી જશે, પાણી છૂટી જશે બધું. મૂળ વાત શું છે કે આપણે દરેક વસ્તુને ફોર ગ્રાન્ટેડ લઈએ. હરીનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ. ઈશ્વરે આપણું સર્જન મસ્ત જીવવા કર્યું છે, અદ્ભુત સર્જન કર્યું છે. એક બાળક પહેલી વાર હશે ને તો બધા ઘરમાં ફોટો પાડે કે લાલીઓ હસ્યો, અને આ જ લાલીઓ થોડો મોટો થાય ને હશે, ભાઈ થોડા ગંભીર થાવ, આટલી ચેન્જ. આ કેમ આવું થાય? તમે કોઈ ગાય ભેંસ કૂતરા બિલાડા નસતા જોયા ને કોઈ દિવસ? એક મનુષ્ય એવો છે કે જેને ઈશ્વરે વરદાન આપ્યું છે કે તારે મસ્ત જીવવાનું. પણ આપણને સમાજે સારું આપણું કન્ડિશનિંગ એવું બોગસ કર્યું છે કે રોજ સવારે હું શું કરું, મરી જા તું, લટકી જા દોસ્ત. ખરેખર દરેક ગામના કુવા બનાવવા જોઈએ. હું શું કરું, પકડીને અંદર પૂરું. આ બધા સુસાઇડના પ્રશ્નો 1 વર્ષ પછી એકે ઉભો ના થાય. સમાજે થોડા બ્લન્ટ બનવાની જરૂર છે, મા બાપે થોડા બ્લન્ટ બનવાની જરૂર છે, સિસ્ટમે થોડુંક આ કરવાની જરૂર છે. પણ આપણા દેશમાં 5000 વર્ષે શકો હુનો આવ્યો, અંગ્રેજો મોકલો, આપણી પથારી ફેરવી ગઈ, એટલે બધું ભેળ પૂરી થઈ ગઈ બધી સારી. જે સંસ્કાર અને સંસ્કૃતિની વાત હતી ને એ બધી જતી રહી છે અને એના કારણે બધા પ્રશ્નો ઉપસ્થિત થયા. દરેક માણસને એમ થાય કે હું મારે સફળ થવું છે, પણ સફળની વ્યાખ્યા શું છે? સુખી થવું છે, સખીની વ્યાખ્યા શું છે? સાહેબ રોજ સવાર પડે ને એમ થાય કે સાલા પૈસા જરૂરી છે, પણ આજે પથારી પડીએ ને તો એમ થાય સાલી શાંતિ જરૂરી. અને શાંતિ પૈસાથી આવતી નથી. અને સાહેબ પૈસા અને સેક્સ આ બેમાં તાકાત હોત ને તો બૌદ્ધ અને મહાવીરે છોડ્યા જ ના હોત. આપણને ખબર જ નહીં.
दो इट इज रिक्वायर्ड, पैसा खुदा तो नहीं, खुदा से कम भी नहीं. આપઘાત કરવાના, સુસાઇડ કરવાના મૂળભૂત કારણો શું છે? હું વચ્ચે વચ્ચે હસવાની વાત એટલે કરું કે વિષય બહુ ગંભીર છે, અને જો હું એ રીતે બોલ્યો તો 4-5 જણા એકદમ સુસાઇડ કરતા પાછા, એટલે તો બધી જિંદગી બેકાર છે, જિંદગી ટોપ છે બોસ. પણ આપણને રોજ શીખવાડવામાં આવ્યું છે કે તું કોઈ કામનો નથી અને તું તારી જિંદગીને પૂરી કરનાર, અને એટલે આપણને જીવનમાં મજા રહી. એક બાળક પહેલી વાર એક જગ્યાએ આવી તો મારી સ્પીચ ચાલતી હતી, મેં તો કીધું મારા એકદમ અંગત છે, કલેક્ટર બલેક્ટર. મેં કીધું પછી થોડી વાર થાય 2 જણ બહાર જાય, પાછા 2 જણ અંદર આવે, પાછા પેલા 2 બહાર, પાછા પેલા કઈ લાઈટ વાળું. મેં કીધું શું છે? મેં ચાલુ રાખો. મેં તો મોરારી બાપુની કથા છે, શું ચાલુ રાખો? એટલે પૈસા નથી લેતો એટલે ગમે તેમ બોલવું નથી. માણસ પરિસ્થિતિથી થાકી જાય. આ થાકી કેમ જાય? કરોડપતિ થાકી જાય, રોડપતિ થાકી જાય, બધા થાકી જાય. જેને જુઓ બધા દિવેલ પીધેલા ફરે. 2 કરોડની ઓડી ગાડી લઈને જતો હતો અને પેલો રિક્ષા વાળો બેહી જાય. તમે ગાડી બંનેને બદલી કરો તો ખબર ના પડે ઓડી કોની રિક્ષા કોની. આ આપણે કર્યું. આપણું જીવન બધું બીજાને બતાવવા જીવવાનું શીખવાડ્યું છે, અને એટલે માણસ હંમેશા દુઃખી જ રહેવાનો કે તમે બીજાને કદી સંતુષ્ટ નહીં કરી શકો. સમાજથી વ્યક્તિ નથી, વ્યક્તિથી સમાજ છે. કે વ્યક્તિ મજબૂત થવો જોઈએ, એક વ્યક્તિ હસતો થવો જોઈએ. ઈશ્વરે વરદાન આપ્યું છે કે તું મસ્ત જીવ, તારે હસવાનું છે. કોઈની ફિંગરપ્રિન્ટ એક જેવી નથી સાહેબ. એક ઝાડ ઉપર 2 પાંદડા એક જેવા નથી, તો કોઈ કોઈના જેવું થઈ શકે? આ તો કઈ ધ્યેય ઊંચો રાખો, મંગળ પર ઘર બનાવ બની જાય. એટલે સુરતમાં ભાડે ફ્લેટ નહીં મળતો. બધાને શિખામણો આપવી છે. સૌથી વધુ શું અપાય છે? શિખામણો. અને સૌથી ઓછું શું લેવાય છે? શિખામણો. કેમ કે આપવાને લેવા વાળા 2 હંમેશા તો બીજા માટે આપણે ચાલુ રાખો. રોજ સવારે દરેક બાળકને મસ્ત જીવવું છે, પણ આપણું કન્ડિશનિંગ એવું થયું છે, સિસ્ટમ એવી સેટઅપ થઈ ગઈ, એજ્યુકેશન સિસ્ટમ તો સૌથી થર્ડ ક્લાસ થઈ ગઈ, એકદમ બકવાસ. કેમ? આપણી આખી એજ્યુકેશન, એક છોકરાઓ ભણવામાં ટકા ઓછા આવે, સુસાઇડ કરે છે. એક છોકરાને સારામાં સારું ભણ્યા પછી જોબ નથી મળતો, સુસાઇડ. આપણાને કારણ શું છે ખબર છે? આપણે સ્કૂલ કોલેજોમાં 1લા, 2જા, 3જા નંબરોનું બહુમાન કરીએ છીએ. ખબર છે? અમારી સ્કૂલનું ગૌરવ, અમારા ક્લાસીસનું ગૌરવ. એટલે છેલ્લા 3 નંબરનું શું? મારા જેવી નોટો ત્યાં જ ઉભી હોય તો શું એ જીવનમાં કોઈ કામનું જ નહીં? હું કહું છું છેલ્લા 3 નંબરનું પણ બહુમાન કરો. એ ભાગ ના લે તો આનો પહેલો, બીજો, ત્રીજો આવે. આ ખબર જ નથી. દોડવાની એની કોઈ જાય તો પહેલા, બીજા, 3જા નંબરનું આપણે બહુમાન કરીએ. એટલે છેલ્લા 3 નંબર જે હારા કરતા હતો એવું શું? એને બોલાવો, એને હાર બનાવો. એટલે પેલો શું કહે? સાલો આપણી કોઈ વેલ્યુ જ નથી. સાહેબ, આ સમાજનું સૌથી મોટું દૂષણ છે સુસાઇડ કરવા માટે. સ્કૂલ કોલેજમાં દાખલ થયેલો છોકરો 12મા ધોરણમાં બહાર નીકળે 3 ટ્રાયલ સાથે કે 93% સાથે, એને એવું ફીલ થવું જોઈએ કે આઈ એમ ધ બેસ્ટ ક્રિએશન ઓફ ગોડ. એને બદલે એમ થાય છે આપણી તો જિંદગી પતી ગઈ. આખી એજ્યુકેશન સિસ્ટમ ખાલી 20% લોકો માટે કામ કરે છે. વી આર ગોઈંગ ટુ બિલ્ડ ઓનલી ડોક્ટર્સ, એન્જિનિયર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એન્ડ કંપની સેક્રેટરી. વોટ ઇઝ અબાઉટ ધ રેસ્ટ ઓફ ધ 80% સ્ટુડન્ટ્સ? એના માટે કોઈ વાત જ નથી. 80% લોકો પીછે. સાહેબ, આ જે 20% લોકો તો સૌથી વધુ ઇન્કમ ટેક્સ ની ચોરીઓ કરે છે, અને આ તો ઇજ્જત વાળો આ છે જે છેલ્લો નંબર લાવે. ઇજ્જતથી ઘર ચલાવે, રિક્ષા ચલાવે, લારી ચલાવે, લોકોનું કામ કરે અને બિચારો ઇજ્જતથી જીવે. એની કોઈ વેલ્યુ જ નથી. સાહેબ આયા, એટલે તારો સાહેબ મારશે ને સાહેબ. ડોક્ટર ના ક્યાં જાવ તો માણસ પડે સાહેબ આયા, તારો સાહેબ મારશે ને સાહેબ. 200 રૂપિયા ગંદકી સાફ કરે, મારશું લેવા દેવા. સાહેબ, 5 વર્ષ પછી ગલીએ ગલીએ ડોક્ટરો ફરતા છે. ખાંસી, ઉધરસ, થોડો તો અને એટલે સાહેબ આપણે નક્કી કર્યું છે સુસાઇડ વિશે બોલવાનું જ નહીં. હું કામ જ આ કરું છું કે કોઈ સુસાઇડ કરે નહીં. કોઈને નક્કી કરીને કરવું છે તો મને જો તાલિયાન જોઈ જાય ને તો જિંદગી ના કરે. એટલે
આપણે નક્કી કર્યું કે ગુજરાતમાં સૌથી મોટી એક યુનિવર્સિટી બનાવવા હું જઈ રહ્યો છું. કેવી યુનિવર્સિટી? મારી યુનિવર્સિટીમાં કોઈ 10મા 12માની FY TY ની કોઈ જ પરીક્ષાઓ લેવામાં નહીં આવે. મારી યુનિવર્સિટીમાં ભણેલો કોઈ પણ માણસ નોકરી કરવા માટે જશે નહીં, કેમ કે એને લાયક જ નહીં હોય. અને ત્રીજી વાત, 35 3 ટ્રાયલ વાળાને સૌથી પહેલા એડમિશન, પછી 2 ટ્રાયલ, પછી 1 ટ્રાયલ, પછી 35%, 36%, 40% એડમિશન ક્લોઝ. ઉપર વાળા જોઈએ જ નહીં આપણે કોઈ. ચલો છૂટો તમે અહીંથી જાઓ. અને પછી જુઓ સાહેબ કેવી પિસ્તોલો તૈયાર થાય. પથરાને લાત મારીને પૈસા પેદા કરે એવા લોકો તૈયાર થાય. हम साला लाइन में खड़ा नहीं रहेंगे, हम खड़े रहेंगे लाइन वहीं से शुरू करना. हाँ साहब, जी साहब. कोई कलेक्टर डीएसपी ની ઓફિસમાં જઈને આમ લાત મારીને એમ કહે કે અંદર આવું શું છે કે સેલ્ફી લેવો કે સાલા એક નંબરના ફટુસો તૈયાર કર્યા. પોલીસ શાસન બાવાઓ જોઈએ. પોલીસને બાવા ખુદ થાકી ગયા છે. બાપરા શું આવે ખબર જ નહીં જીવન શું છે, કેમ જેમના રોંધણ આવી ગયા તો આવી ગયા. પાયામાંથી સંસ્કારો અને સંસ્કૃતિની કોન્ફિડન્સનો અભાવ કેમ છે? એજ્યુકેશન સિસ્ટમ જ બોગસ છે. એક બાળકને એમ થવું જોઈએ. મારા ત્યાં હું કહું છું, મેં નક્કી કર્યું છે સાહેબ તમે મને આજે પ્લમ્બર આપો 1 લાખ રૂપિયા પગાર આપો, તમે મને ઇલેક્ટ્રિશિયન આપો 1 લાખ રૂપિયા પગાર, મને એક સારો ડ્રાઈવર આપો મર્સિડીઝ ઓટોમેટિક ચલાવે 1 લાખ રૂપિયા પગાર આપો. છે કે? અને મને નોકરીઓ કયો હે મરી જાય તું સાલા. શું નોકરીઓ નથી? તારે કરવું છે નહીં કશું. સિસ્ટમ એવી છે આખી સ્કૂલમાં એક ક્રિકેટની કીટ હોય, પછી કેટલા રમો એટલે ક્યાંથી રમે, એક પેડ બી ભાગે ના આવે. એક હાર્મોનિયમ હોય 100 ની સંખ્યા બેટા વગાડો એટલે સ્વિચ બી ભાગે ના આવે, ક્યાંથી વગાડે. એક પણ પરિબળ ખરેખર તો આપણે બધા ધન્યવાદ છે કે આપણે સુસાઇડ નથી કરતા, આપણે મરદ છીએ. બાકી આ સિસ્ટમ જે સેટઅપ કરી છે ને 300 ધર્મ અને 3000 સંપ્રદાય દિમાગની પથારી ફેરવી નાખે. ડુંગળી ખવાય બટાકા ના ખવાય. આ 54 ડિગ્રી સંતોષી માતાએ કરી કે મહાદેવે કરી બોલાવો એને. એક બાળકના મગજમાં ઉઠતા સવાલોના જવાબો જો એને નાનપણમાં મળી જાય ને, આ સુસાઇડ જેવો કોઈ શબ્દ જ નથી. પણ પતિ પત્ની વચ્ચેના સંબંધો, બોસ અને નોકર વચ્ચેના સંબંધો, ટાર્ગેટ આપ્યો બધા ઓફિસોમાં તારો આટલો ટાર્ગેટ છે એટલે એમ ટાર્ગેટ પૂરા થતા બધા ધીરુભી થઈ જાય. એ થતા નથી. સ્કૂલ કોલેજોમાં કેવું શીખવાડે છે તમે જુઓ. તમને સુસાઇડ તમે કરો નહીં તો જાઓ કે હું ગોઠવીને જ રાખ્યું. તમે દિવેલ પીધેલા ફરો, તમે મજા કે તમે દિવેલ પીધેલા ફરો તો જ નેતાઓનો ધંધો ચાલે, ધર્મગુરુનો ધંધો ચાલે. તમે મજબૂત બની જાઓ, તમે સ્ટ્રોંગ બની જાઓ તો બધા દુકાનો બંધ થઈ જાય. એટલે આ કોઈ નક્કી કર્યું છે કે તમને આવા રાખવાના અને તમે રોજ સવારે જીવનમાં મજા નથી. મારી બા છે ને 84 વર્ષના સાહેબ જીવે છે અત્યારે. મને શું કહે કે બેટા હું મરી જાઉં તો બેન બાજુ બોલાવજે. કેમ? મને કે હું મસ્ત જીવી. આ સાલો પાવર ક્યાંથી લાવો? આ તો એક બાળક હસતું મોટું થવું જોઈએ અને 80 વર્ષે એમ થવું જોઈએ કે હું મસ્ત જીવ્યો. એને બદલે 80 વર્ષના કાકા શું કહે છે? જીવનમાં મજા નથી. ક્યાંથી હોય? એક ચીજ સાચી શીખવાની નથી, પછી સુસાઇડ જ થાય. સાહેબ જેટલા છોકરાઓ મારે હું એક ચોપડી બહાર પાડવા બિલકુલ મારી બધા મેસેજ સાચવી રાખે તમને બધાને લોકોને જીવનમાં કામ આવે. જ્યારે તમારી આજુબાજુમાં કોઈ પણ માણસ બોલતું બંધ થઈ જાય, ચૂપ થઈ જાય, ઇન્ટ્રોવર્ટ થતું જાય તો સમજો કે સમથિંગ રોંગ. ત્યારે માત્ર એની જોડે વાતો કરો, ખાલી એની જોડે વાતો કરો. અને બીજું, જ્યારે તમને કોઈ એમ કહે ને કે મને પેલી ના પાડી કે ધંધા નુકસાન થયું, ત્યારે કોઈ દિવસ એમ એવું થયું એવું કહેશો નહીં. એને એમ કહો મારે બી એવું થયું હતું. તો એને એમ થાય કે એક નોટ તો મારા જેવી છે. તકલીફ શું છે? બોલ સાહેબ મેં છોકરીને પ્રેમ કર્યો, 10 વર્ષ પ્રેમ કર્યો, કેટલા પૈસા વાપર્યા, એને મને ના પાડી દીધી. તને ના પાડી એટલે પેલો દેખ્યું સારું હું નતો કર્યો, મને બહુ તકલીફ છે. પણ એને એમ કહ્યું કે મને બી ના પાડી દીધી. એમ શું કર્યું? પછી એને એની વાત ચેન્જ થઈ જાય. આ સુસાઇડ એક ક્ષણિક આવેગ હોય છે. જે રીતે આપણે ટીવી જોતા હોઈએ ને તો આપણે કોઈ પણ એવું દ્રશ્ય જોઈને કોઈ રડવાના વિચારો આવે, કોઈ સેક્સના વિચારો આવે, કોઈ ગુસ્સાના વિચારો આવે. એમ મરવાનો પણ વિચાર એ માત્ર 5 સેકન્ડની વાત હોય છે. જે 5 સેકન્ડમાં એને યોગ્ય જવાબ મળી જાય, એને મસ્ત જવાબ મળી જાય અને એને એવું ફીલ થાય કે હું એકલો આવા દુઃખમાં નથી, આવા ઘણા બધા લોકો છે.
સાહેબ 2 છોકરાઓ જે સુસાઇડ કરવાના હતા પોરબંદરના, અત્યારે છોકરાઓ કોઈ સુસાઇડ ના કરે એની સંસ્થા ચલાવે છે. અને હવે સાહેબ માણસ બહુ કોરો થઈ ગયો છે. સૌથી મોટી તકલીફ શું થઈ છે? આપણે બિલકુલ લાગણી વિહોણા થઈ ગયા. એનો જવાબદાર પણ ધર્મગુરુ છે, એના જવાબદાર પણ બ્યુરોક્રેસી, આ એજ્યુકેશન સિસ્ટમ છે કે આપણે કોરા થઈ ગયા. કોઈ એક્સિડન્ટમાં કોઈ પડ્યું ને આમ ધીમી તાર છોકરો જ છે, આપણને ટાઈમ નથી. એનું કારણ કે આપણી બધી લાગણીઓ માત્ર પૈસા અને સેક્સ પાછળ લાગી ગઈ. આપણે એમ જ સમજીએ કે જીવનનું અંતિમ સત્ય આ છે, બીજું કશું છે જ નહીં. મહેન્દ્રભાઈ બહુ સરસ વાત કરી કે એક માણસની સફળતાની આ વ્યાખ્યા હોય, બીજાની બીજી હોય, ત્રીજાની ત્રીજી હોય, દરેક બધાની એક વ્યાખ્યા ના હોય. પણ અહીંયા તકલીફ શું થઈ છે? ગાંધીજી જેવા બનો, કસ્તુરબા ક્યાંથી લાવવાના? પહેલો નંબર લાવો, બધા ડોક્ટર થશે, કમ્પાઉન્ડર કોણ થશે? એક બાળકને તમે અહેસાસ કરો છો, એક બાળક બધામાં હોશિયાર ને ગણિત ના આવડે, તેનો સાથ શું કહે? તું તો ડોબો છે. એટલે પેલો સાલ હું ડોબો છું, મારા જેવી મોટો તો એમ કે સાલા તું ડોબો છે. પણ પેલો બધા એવા હોય ને. તો વોટ ઇઝ એજ્યુકેશન? નાઉ કમ ટુ ધ પોઈન્ટ. વોટ ઇઝ એજ્યુકેશન? ટુ એજ્યુકેટ. ટુ એજ્યુકેટ મીન્સ ભીતરની શક્તિને બહાર લાવે. ધેટ ઇઝ કોલ્ડ એજ્યુકેશન. આવું તો છે. અને એટલે મેં નક્કી કર્યું કે મારી યુનિવર્સિટીમાં છોકરાઓ કશું ભણવાનું નહીં, 7મા ધોરણ સુધી બધાને મસ્ત મજા કરાવવાની. 7મા ધોરણમાં મારી સ્કૂલની ફેકલ્ટી નક્કી કરશે કે આ છોકરો ફૂટબોલમાં જશે, ક્રિકેટમાં જશે, કબડ્ડીમાં જશે, હાર્મોનિયમ વગાડશે કે રેસની ગાડીમાં જશે કે ક્રિકેટર શું કરશે એ સ્કૂલ નક્કી કરશે. એવા હોશિયાર શિક્ષકો છે. 10,000 નો માસ્ટર 50 છોકરાઓનો સત્યાનાશ કરી રહ્યો છે આપણી સ્કૂલોમાં. બીજું કશું છે નહીં. શિક્ષકોની સ્થિતિ એટલી ખરાબ કરી નાખી છે સરકારે. શિક્ષક એટલે મજૂર. સાહેબ એક ચાણક્ય એક સામાન્ય માણસને રાજા બનાવી શકે તો આજનો શિક્ષક શું ના કરી શકે? પણ શિક્ષક જોડે સરકાર વસ્તી ગણતરી કરવાને આપણે ધંધા ચાલુ કર્યો. આ લાલ બત્તી વાળી ગાડીઓ છે ને શિક્ષકોને આપશો ને ત્યારે કોઈ સુસાઇડ નહીં કરે સાહેબ. આટલું રિસ્પેક્ટ શિક્ષકોને આપવાનું. પણ શિક્ષક એટલે માસ્ટર. અને માસ્ટર એટલે જે માના સ્તર પર જઈને ભણાવે એને માસ્ટર કહેવાય. 10,000 માના સ્તર પર નહીં, પટ્ટાવાળાના સ્તર પર બી ના જવાય. કોલેજમાં 1.5 લાખ પગાર, ત્યાં તો છોકરા જ નહીં. અને જ્યાં 50 બાળકોનું ભાગી થઈ ગયા થાય ત્યાં સૌથી કાચો માસ્ટર બેઠો હોય. બેન પીપી કરું જાગે તો શું થાય? પ્રેમમાં નિષ્ફળતા, ધંધામાં નિષ્ફળતા, સંબંધોમાં નિષ્ફળતા. આ નિષ્ફળતા શબ્દ મળે છે અને માણસ આ બાજુ જાય. એક બાળકને ભણવામાં ટકા નથી આવતા અને સુસાઇડ કરે. એક માણસ ધંધામાં નુકસાન કરે છે, સુસાઇડ કરે. મેં સાલું 93માં સાહેબ એટલું નુકસાન કર્યું, 10 વાર સુસાઇડ કરવો પડ્યો. એક વારમાં પતે નહીં. મરી જવાનું જીવવાનું, મરી જવાનું જીવવાનું, તોય નુકસાન પૂરું થાય નહીં. પછી સારું રાત્રે વિચાર્યું હું શું કરું નુકસાન, હું એકલો શું જાગું? હું તો જે ભાઈ પૈસા માંગતો હતો એને ઘેર ગયો. મેં તો બોસ પૈસા લેવાના જ. મને કે હા ભાઈ કેમ નહીં? મેં તો નુકસાન થયું એટલે વિશ્વાસ, એને મારી જોડે વિશ્વાસઘાત કર્યો. જે માલ બતાવ્યો હાલ દીધો બીજો. આપણે કીધું અરે ઈચ્છા. મને કે બોલ પૈસા, મેં કીધું પૈસા જોઈએ કે ઇજ્જત જોઈએ? મને કે પૈસા જોઈએ ને. બધું ઇજ્જત ના લેતો. હા નહીં લઉં. આપી દીધા હો સાહેબ. મજૂરી કરીને 12 વર્ષ મજૂરી કરીને રૂપિયો ચૂકવી દીધો. મૂળ વાત શું છે? ફેસ ધ ડેન્જર. ડર કે આગે જીત હોતી. જ્યારે ઈશ્વર તમને નિષ્ફળ કરે છે, હું તમને તાળીઓ એટલો નથી પાડવા દેતો, મને ખબર હું સારું બોલું છું અને પછી સમય એમાં વધારે જશે અને સમય થોડો જતો રહ્યો. મૂળ વાત એ છે કે એક બાળકને એના પ્રશ્નોના જવાબો સૌથી પહેલા જો મળી જાય ને, કોઈ બાળક સુસાઇડ કરવાનો વિચાર ના કરે. પણ જવાબો મળતા નથી, સવાલો વધતા જાય છે અને સવાલોના જવાબો કોઈની પાસે નથી. કે આખી એજ્યુકેશન સિસ્ટમ સાલા ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ઢેગડું, પૂછડું 5 વિષય ભણાવે. મારા બાપા ઔરંગઝેબ ભણ્યા, મારે ઔરંગઝેબ ભણવાનું, મારો છોકરો ઔરંગઝેબ ભણે. એટલે હવે કોઈ નવું લાવો, હવે બહુ થયું. એ જ ખટારા જેવું ભણાવવાનું. પૃથ્વી ગોળ હતી, ગોળ હતી, ગોળ હતી. એટલે હવે લપસી ના પડે એવું ભણાવો. કશું જ નવું ભણાવવાનું, એક ચીલા ચાલુ. અને બધો બુદ્ધિનો વિકાસ. સાહેબ તમને ખબર છે આ હૃદય છે ને શેઠ છે અને આ બુદ્ધિ છે ને નોકર છે. પણ આપણું બધું ટ્રેનિંગ આનું છે. આની સાથે કોઈ ટ્રેનિંગ જ નથી. શેઠની કોઈ ટ્રેનિંગ જ નથી.
તમે જો કેવું ભણાવે આ છોકરાઓ કેમ ગાતા થઈ જાય. આ સ્ટેજ બનાવવું હોય તો 100 માણસો તો 100 દિવસમાં બની જાય. 200 માણસો કેટલા દિવસમાં બને? 50. 400 હોય તો 800, 1600, 3200, 1 લાખ હોય તો 1 મિનિટમાં બની જાય. અસલ આવું ભણાવે આપણને. આમ કરો તો આમ થાય, આમ કરો તો આમ થાય. ના થાય કે થતું એમ થાય. બધું બુદ્ધિનું ટ્રેનિંગ. અને એટલે સરવાળે માણસ થવું. મેં સુરત બિહાર મોલમાં ગયો સવારે, તો ત્યાં બોર્ડ મળેલું બાય 1 ગેટ 2 ફ્રી. મેં તો નરેન્દ્રભાઈની 2 હજારની કોરી નોટાની મેં 2 પાછી આવી. કેમ ના થાય? બધું તમારું આપણું જે એજ્યુકેશન છે ને આપણને બેવકૂફ બનાવવાનું. અને જે બતાવીને ગયા સાહેબ એકચ્યુઅલી શું છે, આપણા ધર્મગ્રંથોમાં અદભુત વાતો લખી છે. પહેલી નિષ્ફળતા હોય છે બિઝનેસમાં, બીજી હોય છે પ્રેમમાં, સંબંધોમાં. આ 2 મેઇન કારણ જેના કારણે માણસ સુસાઇડ કરે. લગભગ એક ભૌતિક વાત, એટલે પૈસામાં ક્યાંય ધંધામાં નુકસાન થાય, કોઈ દગો કરી જાય, 10% વ્યાજે લીધું પછી ચૂકવી ના કે જાતનું બધું ચાલતું હોય બજારમાં. અને બીજું પ્રેમ કરે ને પછી લગ્ન ના થાય. તો આ 2 સૌથી મહત્વના વિષયો ઉપર આજે આપણે ચર્ચા કરવાની જરૂર છે. એક બાળકને ભણે છે, બિઝનેસ કરે છે, નોકરી ધંધો કરે છે, એમાં સફળતા નથી મળતી ને સુસાઇડ કરે. મારે જવું હતું મેડિકલમાં જવું હતું, એન્જિનિયરિંગના ટકાયા, એટલે અહીંયા 54 આવ્યા બાપુ, ટોપ જેવું છું, મસ્ત જીવન હતું. આ સમજણ કેમ નથી આવતી? એક માણસ કોઈ છોકરીને પ્રેમ કરે છે અને એ છોકરી ના પડે અથવા છોકરીને છોકરો ના પડે, છોકરી 10મા માળથી નીચે જમ્પ કરી જાય. સાહેબ બહુ ખતરનાક વાત છે. આ વિચારવા જેવા વિષય. આનું કારણ કે આપણી એજ્યુકેશન સિસ્ટમ બાળકોને સમજાઈ શકી નથી કે જીવનમાં આ 2 છે શું, આની મિકેનિઝમ શું છે, આ કઈ રીતે કામ કરે. આ 2 ચીજ સાહેબ સમજાઈ દેવામાં આવે ને તો કોઈ બાળક કદી સુસાઇડ કરવાનું વિચારે નહીં. તમે જુઓ સાહેબ, તમે બહુ સરસ તમે ઓબ્ઝર્વેશન કરજો. આપણા માફ કરજો, હું કોઈના વિરુદ્ધમાં નથી બોલતો, આપણા ત્યાં એઇડ્સના લોકો માટે કામ થાય, આપણા ત્યાં અપંગો માટે કામ થાય, આપણા ત્યાં બ્લાઇન્ડ્સ માટે કામ થાય, આપણા ત્યાં લુલા લંગડાઓ માટે કામ થાય. થવું જોઈએ, બહુ સારી વાત છે. પણ જે જીવતે લુલો લંગડો છે એના માટે કોઈ કામ જ થતું નથી. આ સંસ્થાને સલામ છે કે જો ખરેખર એ લોકો આવું કામ કરે તો. એક માણસ બિલકુલ આખો સાજો સમ છે અને એ માણસ સુસાઇડ કરે, એનું સારું કોઈ કામ જ થતું નથી. પેલો તો દેખાય છે તમને કે આ બિગ બ્લાઇન્ડ છે કે આવો છે તો એના માટે બધું કામ થાય. પણ એક માણસના મગજમાં આખી માનસિકતા બદલવાનું જે કામ કરવાની જરૂર છે અને પાયાના સંસ્કારો આપવાનું જે કામ છે. હું માનું છું કે કદાચ મારા 750 સેમિનાર છે, હું આવતા મહિને અમેરિકા જઉં છું, 15 સેમિનાર છે, બધા ગુજરાતીઓ અંદર એક સંજયવી તમારી જરૂર છે. કેમ કે બધા દિવેલ પીધેલા ફરે. મૂળ વાત શું છે કે જીવનની એક ચોક્કસ વાત આપણને ખબર નથી, જે આપણા ધર્મગ્રંથો કહી છે, પણ આપણને કોઈ ભણાવતું નથી, કોઈ આપણને કહેતું નથી. એટલે આપણે બધા દુઃખી થઈને જીવીએ છીએ. અને એ જ્યારે માથા પર એટલું ચડી જાય છે કે ત્યારે મરવા સિવાય કોઈ આરો રહેતો નથી. મેં સાહેબ લોકોને જોયા છે 5-10% વ્યાજે પૈસા લે લોકો, અને પછી એ વ્યાજ ભરવા માટે આખી જિંદગી હસબન્ડ વાઈફ કામ કરે અને એમાંય પૂરું ના થાય એટલે કે મરી જાય. સાહેબ મને 5-5 પત્તાના કાગળો લોકોએ લખ્યા છે, મારી પાસે બધું રેકોર્ડ છે કે સંજયજી આજે રાત્રે અમે 5 જણા સુસાઇડ કરવાના હતા પણ તમે મળ્યા અને હવે અમે કરશું નહીં. છોકરા છોકરીઓ પ્રેમમાં પકડાઈ જાય, ઘરે ખબર થાય, બંને જણા સુસાઇડ કરવાનું નક્કી કરે કે મારા ઘરવાળા બોલશે, પેલો કે મારા ઘરવાળા બોલશે, અને બંને જણા સુસાઇડ કરવાનું નક્કી કરે કરી નાખે. મને બહુ દુઃખ છે કે હું 3 છોકરા છોકરીને બચાવી શક્યો નહીં. મને બહુ જીવનમાં અફસોસ રહી ગયો કે મેં એને ઇગ્નોર કર્યા. મને એમ લાગ્યું કે કદાચ નહીં કરે, પણ એમણે કરી નાખ્યું. બહુ અઘરી વાત છે. પણ મને અત્યારે તમે અહીં બેઠા છો, તમારી અંદર 11 છોકરા છોકરી અહીંયા આજે બેઠા છે, જે લોકો કદાચ છેલ્લા 2 વર્ષમાં સુસાઇડ કરવાના હતા, કરી જ ના કરવાના, કર્યો નથી. ફેમિલી છે, કપલ્સ છે, એવા લોકો છે. મૂળ વાત શું છે, આને ખુલ્લા પાડવાની જરૂર નથી અને બતાવી જો આ મહાન પુરુષો છે એવું નથી વાત. પણ જીવનમાં સાચી વાત યોગ્ય સમય જો સમજાઈ જાય, સાયકલ આવડી જાય તો પછી 2 હાથ છૂટા રાખીને સાયકલ ચલાવી શકાય, જે હું હંમેશા મારા સેમિનાર્સમાં કહેતો હોઉં છું. હવે મૂળ વાત પકડી આપણે કે 2 વાત કઈ છે જે સૌથી મહત્વની છે. પહેલું છે આર્થિક વિકાસ, ધંધામાં ટોપ પર જવું, બિઝનેસમાં ટોપ પર જવું, ભણવામાં ટોપ પર જવું. આ જે સફળ થવાની આપણી ડેફિનેશન સમાજે બનાવી છે કે બધામાં જે ઉપર જાય એ જ શીખે. સાહેબ હું સારામાં સારા ડોક્ટર, એન્જિનિયરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જાણું છું, રાત્રે ગોળીઓ ખાઈને ઊંઘે. સફળતા ક્યાં છે? મને હમણાં આજે સવારે મારો ટીવીમાં ઇન્ટરવ્યુ થઈને મને પૂછ્યું કે સફળતાની શું વ્યાખ્યા છે. મેં કીધું રાત્રે પથારીમાં પડો અને 10 મિનિટમાં ઊંઘ આવી જાય ને, આને સફળતાની પહેલી વ્યાખ્યા કહેવાય. અને
અને બીજી કે સવારે કોઈ પણ એલાર્મ મૂક્યા વગર તમે નક્કી કરો કે 6 વાગે ઉઠવું છે અને તમે 6 વાગે ઉઠી જાઓ. આ સફળતાની બીજી વ્યાખ્યા. એલાર્મ ના મૂકવું પડે, ઉઠી જ જાઓ. આ સજાગતા સભાનતા અભ્યાસક્રમમાં આપણા ગુરુકુળ પદ્ધતિમાં હતી, જે આપણા દેશમાંથી કાઢી નાખી. સાહેબ, સ્ટીવ જોબ્સ નામનો માણસ તમે જુઓ, જેને પોતાની કંપનીમાંથી કાઢી મૂક્યો, એપલ કંપનીમાંથી કાઢી મૂકે, સુસાઇડ કરવો છે, એ માણસ આ દેશમાં આવી સંતાઈને રહીને ગયો શીખવા કે આ દેશ પાસે સારી કઈ તાકાત છે, કે આ દેશ તો માણસ મસ્ત જીવે. સાહેબ, સવાલ કોંગ્રેસ ભાજપનો નથી. આ દેશે 60 વર્ષમાં જે પ્રગતિ કરી છે ને, દુનિયામાં કોઈના બાપની તાકાત નથી કેટલી પ્રગતિ કરી, એટલી પ્રગતિ. અને આપણે એ લોકો છીએ. દુનિયાની સૌથી મજબૂત ભૂમિ પવિત્ર એટલે ભારત, અને એની સૌથી મજબૂત ભૂમિ એટલે ગુજરાત. એના સાલા આપણે સૌથી જોરદાર લોકો એટલે ગુજરાતીઓ. આપણે સાલા સુસાઇડ નું વિચારીએ, બીજો કરે, આપણે શું કરવા કરીએ? મંગલ પર પ્લોટિંગ થાય સૌથી પહેલો આપણે લઈ લઈએ, છૂટકો જ નથી. ત્યાં ફાફડા જલેબીની 2 લારીઓ તો ગાંઠિયા થઈ જ જાય. અમદાવાદમાં એક ચાની લારીવાળી બાઈ બંગડીવાળી ગાડી લઈને ફરે છે, અને એક ભજીયાવાળા જોડે BMW છે. હું શું કરું, લટકી જા તું. સાહેબ, બહુ જ ગરીબ ઘરમાં જન્મ થયો, જ્યાં 2 ટાઈમ ખાવાની તકલીફ, પણ બાપુજી 2 જ ચીજો શીખવાડી કે બેટા આટલું કરજે, તને બધું જ ઈશ્વર આપશે. આ પાયાની સમજણ ના મળી હોત તો હું આજે ના ઉભો હોત. ખૂબ ચોપડીઓ વાંચવાની જરૂર છે, ખૂબ બાયોગ્રાફીઝ વાંચવાની જરૂર છે, ખૂબ કસરત કરવાની જરૂર છે. આ 2 આપણે નથી કરતા. તન અને મન મસ્ત નથી રહેતું ને, એટલે સાહેબ ધન મળતું નથી. તન એટલે બોડી, યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. આ તો મસાલા ગુટકા લગાવો, 3 બટન ખુલ્લા હોય, પાસળીઓ દેખાતી હોય, પહેલી, બીજી, ત્રીજી, અને પછી કે દેશ માટે કોક કરવું છે. સાલા તારા માટે કર, દેશ છો ચૂલામ જતો. સાવ દેવાનંદ જેવા છોકરાઓ આટલે પેન્ટ પહેર્યો, નો વેસ્ટ. સાલા તારે વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય, કૂતરું પાછળ મળે ને તને કાઢી જાય, દોડી ના જાય. સરકારો હોશિયાર છે, સ્કૂલમાંથી પીટીના ટીચરો કાઢી નાખ્યા, એટલે બધા માય કાંગના 5+1 પાર પડે છે. મારા બાપુજી એમ કહેતા કે તન અને મન જેના મસ્ત હોય ને, એના ત્યાં ધનના ઢગલા થઈ જાય. સાહેબ, 5000 પુસ્તકો વાંચ્યા. આજે એટ ધ એજ ઓફ 52, 1966 નું મોડલ છું. 100 દંડ મારું છું. નો ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કશું નહીં. ખાલી ઘરું બેસી જાય, બકવાસ વધારે કરવું એટલે. અને ત્યારે એક ગરીબ ઘરમાં જન્મ્યો. મારા ઘરમાં એક પલંગ, there was no toilet in my house, no fan in my house. સાહેબ, નસીબ નસીબ તંબુરો બી હોતું નથી, સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. સાહેબ, નસીબ બનાવવું પડે. આપણા મા બાપોએ જે જમા કર્યું ને, આપણે વાપરીએ છીએ, પણ એમની મજૂરીઓ છે, એ આપણને રાતોરાત મળે નસીબ નથી બોસ. એમ આપણે આપણું નસીબ તૈયાર કરવું પડે. એક બાળકને એ જ ખબર નથી કે પૈસા કમાવાની પાયાની વાત શું. તન અને મન આ 2 મસ્ત હોય ને, એવા કોઈ માણસ તમે દુઃખી જોયો નથી, મેં ડિપ્રેસ જોયો નથી. પણ આપણે બી કરતા નથી, તો આવા લોકો મરી જાય એક સારું. હું એમ જ કહું છું, આ કચરો છે સમાજનો. આપણે બધા આપણી જાતને વફાદાર, અને જે વફાદાર ના હોય ને ગદ્દાર કહેવાય. અને ગદ્દાર કોઈ દિવસ હસી શકે નહીં ને, ગદ્દાર એક દિવસ મરી જ જાય. આપણે બધા જ અહીં બેઠેલા લોકો, શું ઈશ્વરે આપણને આ બોડી આપ્યું છે એમને આપ્યું? સાહેબ, 5 કરોડનું આ સ્પેર પાર્ટ છે બધા. હમણાં ભૈયા તમને ભગવાને કેટલું આવ્યું, અમને તો કોઈ આવ્યું જ નહીં. બધું કેટલા જોઈએ? પણ કે 20 લાખ. મેં તો એક કિડની આપી દે. સાલા 20 લાખ ની એફડી લઈને ફરે, તું ગરીબ છે? વેચી માં એક હાથ વેચી મારવાની 10 લાખ. આપણને રોવાની આદત પડી ગઈ. કસરત કરો એનો મતલબ પાન, મસાલા, ગુટકા ઉછા બાજુ જોઉં છું, લગાવો, લાગી જશે. તું મોઢું ખુલે નહીં, મસાલા પાણીપુરી કે ગયા હવે થોડો ખુલે છે, ખુલી જશે આખો. યાદ રાખજે તું. બાળકોને સમજાવો કે તન અને મન માટે મહેનત કરો, ધંધો જખ માનીને આવશે. પૈસા કમાવાના કોઈ રસ્તા નથી, પૈસા કમાવાની કોઈ સ્કીમો નથી. બધાને ખબર પડે, એકનો માલ 2 માં વેચો તો 1 નફો થાય, જાઓ વેચો. એકનો માલ 5 માં વેચો 4 નફો થાય. એકનો માલ 8 આના વેચો તો 8 આના નુકસાન. બધાને આવડે છે, પેલા વાઘડીઓને આવડે, લારીવાળા બધું ખબર પડે નફો નુકસાન. નફા નુકસાનમાં માણસ મળતો નથી, પણ પોતાની ગણિત ખોટું પડે છે. ગણિત ખોટું પડે તો શું કરવું એ સાલું ભણાવતા નથી. જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં.
આ સાલો પાવર રહેતો નથી. રોજ ભગવાન આવું કેમ કર્યું? ભગવાન કે જખ મારો. તમને હમણાં નથી, અમારે તો બ્રાહ્મણો ડાયરેક્ટ કનેક્શન હોય. એમને બધું સંભળાય. રોજ સવારે આપણે ભગવાનને ફરિયાદો કરીએ, કેમ આમ કર્યું? સાહેબ, એક વાયર ઉપર 5000 કબૂતર બેઠા હોય. કોઈ દિવસ પેપરમાં આવે 2000 કબૂતર પડી ગયા. એટલે તો તમને ભગવાન પડવા દેશે? એટલે થોડી તો એની ઇજ્જત કરો. રોજ હવે શું ભિખારી જમવું, શું કરવું, મારી સાથે આવું કેમ થાય છે? સારા આવતા જરા ધોકા મારવા જોઈએ. આપણને ખબર જ નથી, આ શીખવાડ્યું જ નથી. નાનપણી લાલ કરી નાખે પંપાળી. છોકરાઓને આપણે એટલા ખરેખર આવતા જતા પપ્પે ઠોકવાની જરૂર છે. એક છોકરાના ઉછેર પાછળ આખું ખાનદાન લાગી જાય. અમારી કન્સ્ટ્રક્શનની સાઈડ ઉપર એક મજૂરનું છોકરું સાહેબ 2 કલાક તડકામાં પડ્યું હોય અને રોઈ ચૂપ થઈ જાય. એને કદી હાર્ટ એટેક આવે નહીં. અને આપણે કે શું થયું? રાત્રે ઊંઘ્યા, હવાર ઉઠ્યા જ નહીં. આ સારા રડવાથી ના દુઃખી જ નથી કરે આપણને. એટલે નાની મુસીબતો આપણે થાકી જઈએ, નાની ચીજો આપણને ઓછું પડે. હા, મારે આ કેમ આમ થયું? મેં 12માં સાયન્સ રાખી, ડોક્ટર થઈ ગયું. 450 માર્કના પેપર આપ્યા સાહેબ. અહીં બધા યંગ છોકરાઓને ખાસ કહું છું, મહેનત કરવી આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. ગોખી મારો, કભી દુઃખી નહીં થાઓ. અને જો મહેનત કર્યા ફળ આપણા હાથમાં હોય ને તો બધા ધીરુભાઈ અંબાણી થઈ જાય, બધા ડોક્ટર થઈ જાય. સારું, એને થોડી એમ કે પોતા છે, મહેનત પર છે, એજી સિલ્વર એચીવમેન્ટ સ્વીકૃત સ્ટીલ ક્લોરાઇડ બીઆર બ્રોમાઇડ આયોડાઇડ બધું સારું આવડે. 450 માંથી 45 માર્ક આવ્યા. તો શું ફેલ જીવનમાં? અહીં બેઠેલા મા બાપોને એક વાત અર્પણ કરું છું. મારા પ્રિન્સિપાલ કે તારા બાપાને બોલાવ્યા. હું ઘરે ગયો, મારા બાપુજીને બધું ચલો બોલાવે છે. હેલો, મારા બાપા મને પૂછે ગયું કે શું કામ છે? એટલે મારી બા કે પણ કેમ જાઓ છો? અરે દેખો કોણ હશે. આ દુનિયાના સૌથી બેસ્ટ મા બાપ મને મળ્યા છે સાહેબ, બહુ નમ્રતાથી. અને એટલે જ આ નોટ અહીં ઉઠી ગઈ. બંને અભય અંગૂઠા છાપ. મારા મા બાપ મને કહેતા હતા, એ વાત મને સુરતમાં સાચી સાબિત લાગી કે બેટા ભણવામાં હોશિયાર નહીં થાય તો ચાલશે, પણ સામાન્ય બુદ્ધિ આવી જશે ને, તારામાં આવડત હશે ને તો ભણેલા તો ભારે મળશે. આ કામ મેં સુરતમાં આવીને જોયું. લાલજીબેન, ધનજીબેન, સૌજીબેન, 6 જણ પાર્ટી. આ સારી સ્કૂલો બંધ કરી દેવી જોઈએ. આ એચકે વાળા પેલા ગોવિંદ કાકા આપણે આઈઆઈમાં લેક્ચર કરવાનું આપણે કેવો પહોંચી ગયો. અને એટલે મને સુરત પર બહુ પ્રેમ છે કે અહીંયા સારી છે જોરદાર પબ્લિક બધી. આપણને ખબર જ નહીં જીવનનો અર્થ શું છે. એક 45 મારા બાપુજીની સ્કૂલમાં ગયો, એ બેઠેલા મા બાપો, તમને મારા સોસાયટીના સવાલનો જવાબ છે. પ્રિન્સિપાલ કે તમારો છોકરો નલાયક છે, રખડેલ છે. મારા બાપા શું કે ખબર છે? મિસ્ટર સંભાળીને વાત કરો. મેં તો હવે બોલતો નહીં. ચાલો, મારો બાપ મારી ફેવરમાં તો બધી હું ડરું. પછી ઘેર જઈને ધુલાઈ કરી, પણ ત્યાં તો બાપુ ઊંચી આપણે. પછી 12માની એન્યુઅલ એક્ઝામ આપી. 84માં મારું 12મું થયું. 12મું જ થયું. મા બાપ 8મા ધોરણથી ચાલુ કર્યો, બેટા તારું 12મું છે, બેટા તારું 12મું છે. 10માં આવે, બેટા હવે 2 વર્ષ રહ્યા. બેટા હે કેવા ટકા લાવે? સાલા તારે કેટલા આવ્યા? તારી માર્કશીટ તો બતાવ. બેના ભેગા કરો તો હાઈટ ના થાય. અને છોકરાને કે બેટા ટકા લાવ. હું તો કહેતો જ નહીં મારા છોકરા નક્કામ આપણું માર્કશીટ બતાવ્યા. 12માં 54% આવ્યા. એન્યુઅલ એક્ઝામમાં મારા 19 મિત્રો મેડિકલમાં ગયા છે. સુરતમાં જે 3-4 જણા ડોક્ટર છે. પણ 54% આવ્યા ત્યારે મને ઘરે ગયો ને ત્યારે મારા બાપુજી પહેલો શબ્દ કીધો હતો, બેટા પાસ તો થઈ ગયો, એટલા બચી ગયા. સાહેબ, મા બાપોએ ખલીલ જીબ્રાનને વાંચવાની જરૂર છે કે આપણા બાળકો આપણા દ્વારા પેદા થયા છે, પણ આપણી પ્રતિકૃતિ નથી. આપણે એના માલિક નથી. વી આર ટ્રસ્ટી ઓફ અવર ચિલ્ડ્રન, વી આર નોટ ઓનર ઓફ અવર ચિલ્ડ્રન. આ સત્યાના સંજ્ઞા કરે. એક બાળક અનંત સંભાવનાઓ લઈને આવ્યું છે સાહેબ. તમે એને સારા ડોક્ટર, એન્જિનિયર, કમ્પાઉન્ડર, 4 સિવાય કોઈ લાઈનો જ નથી.
આ તમે જુઓ નોટ, આ તો પાછા શું કે જો બેટા કેવો ધ્યેય રાખે છે, કેવું એકાગ્ર જો હે અર્જુનની વાત બેટા સાંભળી છે, વૃક્ષ ના દેખાવું જોઈએ, પક્ષી ના દેખાવું જોઈએ, કીકી ના આંખ દેખાવી ના જોઈએ, માત્ર કીકી દેખાવી જોઈએ, સ્પષ્ટ ધ્યેય. અલા પણ હું અર્જુન તો હોવો જોઈએ ને, મને ક્યાંથી દેખાય? તું તારા ભાગ્યનો ઘડવૈયો છે, પેલો આખી જિંદગી વાળ ખેંચે કોઈ થતું નહીં ખરું. તમે શું ગાડા કરવા બેઠા છો? એકદમ થર્ડ ક્લાસ બેટા, સાચું બોલવાનું, જુઠ્ઠું નહીં બોલવાનું. સ્કૂલમાં શિક્ષકો શીખવાડે બેટા સાચું બોલવાનું. લેસન કર્યા વગર ગયા હો અને તમે એમ કહો કે રખડ વાગ્યો તો ધોલાઈ કરે જ નહીં, પણ તમે એમ કહો સાહેબ ઝાડા થઈ ગયા, આજે ઘેર જતા. આપણે શું ને જુઠ્ઠું જ બોલો એનો જ ફાયદો છે. સાચો ફાયદો આ તમને ટ્રેનિંગ આપી. હમણાં હું પૂના ગયો તો પૂના એક બોર્ડ મારેલું હતું, ગરીબ કી સેવા પ્રભુ કી સેવા. એનો મતલબ શું કે ગરીબી ચાલુ રાખો, કે ગરીબ હશે તો સેવા થશે અને સેવા છે પ્રભુ હશે. આપણને પોલિશ ભાષામાં ડફોળ બનાવવાની આખી સિસ્ટમ ચાલી રહી. ચૂપચાપ નેતાઓ, ધર્મગુરુઓ, બ્યુરોક્રેટ્સ બધા ચાહે છે કે તમે ડોબા જેવા રહો, તમે દિવેલ પીધેલા ફરો, તમે લાઈનોમાં ઉભા રહો, તમે ધક્કે ચડો. સાલા સ્કૂલોમાં એવું ભણાવે કે જે જીવનમાં કામ ના આવે, અને સાલું જીવનમાં જે કામ આવે સ્કૂલોમાં ભણાવે. લોચા તો રહેવાના જ. તમે જુઓ, તમે સ્કૂલમાં છે ને શનિવારની સભામાં ઉભા હો, સાવધાન જ ઉભા હો. સાવધાન સાવધાન જ છું કે પછી કે વિશ્રામ, પછી કે સાવધાન. એટલે તો હું પહેલા નતો, હું પહેલા સાવધાન હતો. તો આમ કરીને આમ કરવાનો મતલબ શું મને સમજાવો? ચાલો પછી કે ડાય મૂડ, પછી કે પાય મૂડ. એટલે હું સીધો ઉભો, તને તકલીફ છે? તમને ખબર નથી આ શું શીખવાડે છે? ખબર છે? તમે ગુલામ હતા, તમારે ગુલામની જેમ ઓર્ડર લેતા શીખવાનું છે, ઓર્ડર આપતા શીખવાનું નથી. આ ટ્રેનિંગ છે. આપણે ગુલામ હતા, તારે નોકરી કરવાની છે, તારે હા સાહેબ જી સાહેબ કરવાનું છે. એટલે તમે લગ્નમાં સાવધાન વિશ્રામ કરો, કોઈ મરી જાય કરો, ઇન્ટરવ્યુ કરો, તો શેના પર શીખવાનું? કામનું નામ જ શીખવાડવાનું. જુઓ કેવું શીખવાડે. સૂર્ય કઈ બાજુ ઉગે, કઈ બાજુ આથમે, જે ડફોળ બનાવે. એટલે સૂર્ય કદી ઉગતો જ નથી, આથમતો નથી. આ ડામચીઓ ફરે છે, આ પૃથ્વી ફરે છે. We lost our common sense. સાલા જે ફરતું હોય સ્થિર બતાવે, અને જે સ્થિર હોય ફરતું બતાવે. આનું નામ એજ્યુકેશન. આ કયા ડફોળે ચોપડી લખી ઊંધું છે. હું રોજ ઘેર જઉં એટલે મને એમ કે મારી પત્ની સ્થિર કેમ નથી, પણ એ ફરતી હોય. સ્થિર ક્યાંથી હોય? પણ પેલું ભણાવ છે જે સ્થિર હોય ફરતું દેખાય, અને જે ફરતી હોય સ્થિર દેખાય. રોજ ઝઘડો તો થવાનો. એટલું થર્ડ ક્લાસ. કોઈ ચીજ સાલી બાળકને એવી નથી શીખવાડતા કે જેનાથી એના જીવનમાં અહોભાવ પેદા થાય. એનામાં એક એક્સેપ્ટન્સ આવે કે જો હે સો હે. બેટા 54% કઈ વાંધો નહીં, બોલ તાર શું કરવું? મેં તો હવે બાપુજી દેવું થઈ ગયું છે, હવે હું હોટલમાં વેઇટરની નોકરી કરીશ, બીએસસી કરીશ, તો હું આગળ વધીશ. મને કે બેટા હિંમત નહીં આપવાની, ગમે તે થાય, ગમે તેમ બહેતી કરી દેવાની. મારી માં કોને કહેવાય? મારે નહીં પણ માર ના ખા, મારે ખરી પણ માર ના ખાવા દે. આવી માઓ નથી અત્યારે. એક માં બાળકનું સૌથી સારું ઘડતર કરી શકે છે. અત્યારે મમ્મીઓ જોબમાં પડી ગઈ, પાર્ટ ટાઈમ જોબ, પૈસા જોઈએ, ખર્ચા ભાડે થઈ ગયા, અને એમાં બધી જરૂરી છે. એ પણ જરૂર, સમયની માંગ છે, બધું જરૂર, પણ એમાં બાળક ખોવાઈ ગયું. સંયુક્ત કુટુંબની જે સિસ્ટમ હતી આપણા દેશમાં, વસુદેવ કુટુંબકમ. સાહેબ મારો ભાઈ ગુજરી ગયો, આજે પહેલા બી અમે ભેગા રહેતા હતા, આજે પણ 15 વર્ષ ત્યાં ગુજરી ગયો. આજે અમે એક જ ઘરમાં રહીએ છીએ. સાવની ભેગી હોય ને તો કચરો વાળે, અને છૂટી પડીએ તો ખુદ કચરો બની જાય. આ વાત આપણે ભૂલી ગયા. આપણે હું કાલે સાહેબ કચ્છ કરવા પાટીદાર સમાજનું એક ફંક્શન હતું કામરેજ, ત્યાં મારે બોલવાનું હતું. હું એક જણના ઘરે જમવા ગયો સાહેબ. 25 જણા એક જ ઘરમાં, ડાઇનિંગ કિચનમાં 10 લેડીઝ કામ કરે. હેડ્સ ઓફ સાહેબ. અને આપણે નથી ફાવતું, છૂટું કરો, ભાગ પાડો. બાપાની 100 વીઘા હોય, 50 વીઘા કરે, 50 માંથી 10 વીઘા કરે, ગુઠા ઉપર આવી જાય છેલ્લે. 2 પ્લોટ આયા ભાગે. તું ક્યાં જવાનું? આ સંયુક્ત પરિવારની ભાવનાઓ મળી ગઈ, હસબન્ડ વાઈફ વચ્ચેના. અને હવે મોબાઈલ આવી ગયા, ક્યાં છો ક્યાં છો? એટલે ઠોકાઈ જશે ભાઈ, શું ક્યાં છે? ઓનલાઈન હતા, મને મેસેજ કેમ ના કર્યો?
ઓનલાઈન હતા ફોન ના કરે એમાં ડિવોર્સ થઈ જાય સાહેબ 35 કપલોએ કોર્ટમાં ડિવોર્સના કેસ મૂક્યા તો છૂટાછેડા મારી વાત સાંભળીને કીધું સંજયભાઈ છૂટાછેડા નથી લેવા આઈને મળી ગયા મને એક વાત જો સમજાઈ જાય ને માણસને પાયામાંથી કે આ જિંદગીનો મતલબ શું છે લાડી ગાડી રવાડી પણ આટલું મળી જાય એટલે એ દિલ માગે મોં હું 7,000 નું બજાજ સુપર સ્કૂટર લાવ્યો એને ઘસીને કલર કર્યો બ્લુ કલર ઉદો કલર અને 3 વર્ષ જે સ્કૂટર ચલાવ્યું મને એમ થયું કે સારું પાલનપુરમાં સૌથી મોટો હું છું હમણાં પરમ દિવસે નવી મર્સિડીઝ લાવ્યા ફોર્મેટિક પણ એવી મજા ના આવી જેટલા સ્કૂટરમાં હતી મૂળ વાત શું છે કે જીવનનો હેતુ જ ખબર નથી જીવનનો હેતુ શું છે પહેલા પોતાના માટે જીવતા શીખવાનો કોઈ ભાઈ બહેન મા બાપ પતિ પત્ની કોઈ નહીં પહેલા હું મસ્ત જીવીશ હું મસ્ત હોઈશ તો હું ઓવરફ્લો થઈ મારા પરિવાર પર જઈશ તો મારી પત્નીને મસ્ત રાખીશ મારા દીકરા દીકરીને મસ્ત રાખીશ એ બધા મસ્ત હશે તો મારો પરિવાર મસ્ત રહેશે અને એમ કરતા કરતા સમાજ મસ્ત રહેશે આ તો આપણને પહેલા ના દે ભાઈએ થોડું સહન કરતા શીખો એટલે કેટલું કરે પણ મારે જ કરી જવાનું નહીં કરું જરાય નહીં કરું સાલા જાઓ પહેલા પોતાના માટે જીવીશ હું મજબૂત થઈ ગયો તો હું 100 જણને મજબૂત તૈયાર કરી શકીશ આ વાત સાલી કોઈ સમજાવતું નથી અને બધી ખટારા જેવી ફિલોસોફીઓ પહેલા સચ્ચું હતો હવે કલયુગ છે ખબર છે આવું બધા કે એમાં ડફોળ બનાવે રામ મારા આદર્શ છે મારા ભગવાન છે બ્રાહ્મણ છું રામની વાઈફને કોણ ઉપાડી ગયું એ વખત શું હતું સત્યુગ હતો અત્યારે નરેન્દ્ર મોદીની વાઈફને કોઈ ઉપાડી જાય એટલે અત્યારે સત્યુગ છે એ વખત કલયુગ હતો સારા ઉલ્લુ બનાવે બધું ધર્મગુરુઓ બધું પહેલા આમ હતું પછી આમ હતું એટલે ટોપ છે અત્યારે સત્યુગ છે મસ્ત ટાઈમ છે જશોદાબેન ગમે તો ફરક કોઈ પ્રોબ્લેમ નહીં ખબર જ નથી લક્ષ્મણ હતો તો ઉઠાઈ ગયો પેલો તમે સુરતીઓએ આજે એક હોસ્પિટલ બનાવી અને દુનિયામાં એક મેસેજ આપ્યો છે કે 2, 4, 5 માણસોનું મિશન શું કામ કરી શકે છે સલામ કરું કે કોઈ કાકા બીજા કાકા કે 51 લાખ રૂપિયા પેલા કાકા કે હોસ્પિટલ બનાવો 51 કરોડ આપી દે કાકો આપી દે એ તમે લોકો છો સુરતમાં એક માણસ સુસાઇડ કરે સારું ઇમ્પોસિબલ મને તો નવાઈ લાગે અને સૌથી વધુ કેસ સુરતમાં બની જાય રણદીપી બહુ ચિંતા કરે છે બીજા બહુ પ્રોબ્લેમ કોઈ સુસાઇડ કરે રણદીપી મને ચિઠ્ઠી મોકલે કાકા મોકલે સાથ જો આવું થઈ ગયું મૂળ વાત શું છે કે સાચી વાત બાળક સુધી પહોંચ બધું જીવન બીજાને બતાવવાનું જીવવાનું શીખવાડે બીજાને બતાવવા જીવન તમે જો હસબન્ડ વાઈફ છે ને ઘરમાં એકબીજા ઝઘડતા હોય પાણી લાવ લઈ લો જાતે મારા કપડા ક્યાં છે લઈ લો હાથે બે જણા ભારત પાકિસ્તાન ખેંચેલું છે સવારથી સાંજ સુધી એનું કારણ શું છે ખબર છે આ તમને કહું આજે સુસાઇડ બધા કારણો હું ખાલી તમને મોજ કરાવું છું ને એમાંથી તમને તમારો જવાબ મળી જશે બહાર જાય ને આજ હસબન્ડ વાઈફ તો હિરોઈન જેવા થઈ જાય લગ્નમાં જાય તો નવી સાડી 3 તો સાડી બદલી નથી બદલી નવો સૂટ બધું પપ્પા હોય તો નવો સૂટ નવા કપડા બહાર જાય એટલે હિરોઈન અને ઘરમાં કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે ચણિયાનો છેડો લટકતો હોય ગાઉનનો કલર ઉડી ગયો હોય પપ્પાને ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય મોજામાંથી અંગૂઠો બહાર હોય અને બહાર જાય એટલે હિરોઈન બીજાને બતાવવા જીવન ઘરમાં મારા લગ્ન થયા પહેલી જ રાત્રે મારી વાઈફને મેં કીધું ઘરમાં જ તમારા કપડા પહેર મને કે કેમ મેં તો તું મને ગમી છે ગામને ગમી છે આ જીવન જીવવાનું અલા સિરિયલો જોઈને એટલું તો શીખો કે ઘરમાં ટોપ રહેવાનું શીખતા જ નથી તમારા લગ્નમાં આવી 50 જોડી કપડા તો એમને બધા હરી જાય પહેલા દિવસો પૂરા જ કરી નાખવાના મૂળ વાત શું છે કે બધું બીજાને બતાવવા પાછા પડે કે આને પાપ કહેવાય અને પુણ્ય કહેવાય પાપ અને પુણ્યની વ્યાખ્યા શું છે જે બીજાને બતાવવા કરો ને સાહેબ સંજય રાવલની એક જ લીટીની વ્યાખ્યા છે બીજાને બતાવવા કરો ને બધું પાપ અને પોતાને બતાવવા કરો ને પુણ્ય આટલી જ વ્યાખ્યા બીજી કોઈ વ્યાખ્યા મને ખબર છે તો હું મસ્ત રહીશ બહારમાં જાય ને તેલ લેવા જાય દુનિયા હું ટોપ જીવીશ અને એટલે મારું એક સૂત્ર હું બધે રાડો પાડી કહું ગળું પાડી કહું છું કે સાહેબ મોત કાલ આવતું હોય ને અને સાહેબ મોત આવશે ને તો ચોથની પાચન નહીં થાય બાળકોને જીવવા દો પત્નીને સરસ રીતે રાખો પતિને સરસ રીતે રાખો મસ્ત જીવો કાલ સવારે તમને ખબર છે મહિના પહેલા કઈ નોટ અહીં આવશે આવી ગઈ ને આવું છે જીવનનું સવારે ઘેર જઈને ઉઠશો એની કોઈ ગેરંટી છે
કેટલા ઊંઘી ગયા, હવે ઉઠ્યા જ નથી, સીધા સ્મશાનમાં. મસ્ત જીવવાનું એટલે તમારા બાળકો માટે તમે રોલ મોડેલ બનો સાહેબ. એને એક ચોપડી ના વાંચવી પડે, એને ક્યાંય જવું ના પડે, પણ જયારે ડિપ્રેસ થાય, હતાશ થાય, ત્યારે એના મા બાપને યાદ કરે, સારું પપ્પા બી મસ્ત જીવે. આ તો પપ્પા બેટા જીવન બહુ ગંભીર છે. સાલા પેદા શું કરવા કર્યું જો ગંભીર હતું? 4 છોકરા પેદા કરે, ખાવાનું ઠેકાણા ના હોય. 4 છોકરા પેદા કરે, ખાવાનું ઠેકાણા ના હોય. અને 4 ની એક પેદા કરવાનું, પણ સિંહનું બચ્ચું પેદા કરવાનું. આ સમાજમાં જાગૃતિ લાવવાની છે. પણ સાચી વાત કોઈ કહે નહીં. મારા જેવું આવું બોલે, ભાઈ તો કેવું બોલે. તમને ખબર હું પૈસા નહીં લેતો, બધા મફત કરું છું. કેમ? મન ના ગમે તો ઘેર, તમે શું તોડી લેવાના? અને તમે કોઈએ પૈસા નહીં આપવાના, ટિકિટ નહીં લેવાની, તમને ના ગમે તો ઘેર, ભાઈ હું તો બિલકુલ સારી ચિંતા જ નહીં. પૈસા કમાવા મહેનત કરવી આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. પરીક્ષામાં મહેનત કરીને ટકા લાવવા લખવું આપણા હાથમાં છે, ટકા લાવવા ઈશ્વરના હાથમાં છે. સાહેબ ને એમની બહેરી જો ઝઘડો થયો, ટકા ના હાલે, એમાં આપણું શું રાખવું? અને મેં મારી જિંદગીમાં એક પરીક્ષામાં બોલો મને કશું નતું આવડતું, તો મેં તો એક વાર્તા લખી અને પાસ થઈ ગયો. તો સાહેબ તો ભગવાન હાથમાં હશે ને, મોડો સારો છે, પાસ કરી દો. સફળતા, સુખ, દુઃખ, જન્મ, મરણ, પ્રેમ, સેક્સ, આ બધા શબ્દોના સાચા અર્થ જો બાળકને શીખવાડી દો ને સાહેબ, કોઈ બાળક કદી ડિપ્રેસ થાય નહીં. અને બધા હસતા રહે, બધી કોઈ દિવેલ પીધેલી નોંધ ફરે જ નહીં. પણ આ તો જેને જુઓ, ઠીક લગ્ન હોય, 50,000ની સાડી પહેરી હોય, 100 તોલા સોનું પહેર્યું હોય, પપ્પાએ 40,000નો રેમંડનો સૂટ પહેર્યો, ઘૂસીના જૂતા પહેર્યા, આખું ખાનદાન ઉભો લાઈનમાં. પછી કોઈ ફોટોગ્રાફર બાબરો ખાસું મથે પણ દિવેલ પીધેલા જ આવે ને, આખો આલ્બમ લઈને ફોટોગ્રાફર પૈસા લેવા જાય ને, એટલે ભાઈ ફોટા કેમ આવાયા? એટલે તું નોટ જ એવી છે સારા, હસતા જ નથી આવડતા. આ હાસ્ય છે ને એ અંદરથી પેદા થાય. કુવામાં હોય તો હવાના આવે, કુવામાં છે જ, જરૂર છે ને બહાર કાઢવાનું. હું સાહેબ જ્યાં જો 2,000, 5,000, 10,000 લોકો સાંભળવા બેઠા, એનું કારણ કે હું કોઈ પ્રોફેશનલ વક્તા નથી, મેં કોઈ એનો કોર્સ નથી કર્યો, મેં જિંદગીમાં કોઈ વક્તાને સાંભળ્યા નહીં. પણ મારી અંદર આ વેદના છે, મારી અંદર એક આ જગ્યા માણસ કેમ દિવેલ પીધે, એનું કારણ મને ખબર નથી. અને સાહેબ છેલ્લા 3 વર્ષમાં 4 લાખ છોકરા છોકરીઓ ફોલો કરે, રોજના 2,000 મેસેજ આવે. એનો મતલબ કે લોકો એટલું સમજી ગયા છે કે જીવન મસ્ત છે, જીવન જીવવા જેવું છે. એટલે મને એમ થાય કે કાલિયા તારી વાતમાં દમ છે, કથાઓ ચાલુ રાખ. એટલે આપણે નક્કી કર્યું ચાલુ રાખ. પહેલા પોતાના માટે જીવ્યો, લખ લૂંટ જીવ્યો, એવી ગરીબી જોઈ, જોરદાર જોઈ, પણ કોઈ દિવસ ભગવાનને કીધું નથી કેમ આમ કર્યું, કે મારી બાએ કીધું હતું, ભગવાનને કહે છે કેમ આમ કર્યું, ભગવાન બધા દુઃખી કરશે, એટલે મજા છે, મજા છે. સારું મારી પાસે એક દફતર હતું, સારું ઉપરથી ચોપડી નાખો, નીચેથી નીકળી જાય, એટલે સારું મારે પકડવું પડે. મારા ઘરમાં એક પ્રાઇમસ અલ્પીનો માંગ્યું પડે, ભમ ભમ થાય, ભમ થાય. એક બીજો પ્રાઇમસ હતું, નાડું કાપી કાપીને દિવેટો ચડાવવા દે. આ દિવસો જોયેલા. પણ એ વખતે બી મસ્ત મારી બા કે બેટા જો હેસ તો મસ્ત જીવવાનું, ભગવાન પાસે માગવાનું નહીં, કાઉન્સમાં એ આપશે પણ. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની હું તો બધા. આ બિચારી છોકરીઓને મા બાપ કેવું શીખવાડે, બેટા 5 સોમવાર કરજે, સારો વર મળશે. એવો ખટારા જેવો મળશે, અને હારો હશે તો પકડી જશે. છોકરા હોય તો ચાલતા વળી કે ક્યાં ચડે કે સાईं બાબા, કેમ સારી પત્ની હોય એવી મળશે ને, યાદ કરી જાય દોસ્તી. ભગવાન એટલે શું ખબર નથી. રોજ ભગવાનની માનતા મને પેઢી પર જાય તો પગે, તું એનું રિસ્પેક્ટ કરીને પગે જતો પ્રેમ કે આમ કરી જઈને તો બકરો હારો થાય, સારા કદી નહીં થાય, દુકાન બંધ નહીં થશે. આપણને બધું મતલબથી જીવવાનું શીખવાનું છે. આપણે બાળકોનું તમારા ઘરે છે ને ઓવન લાવે ને, ટીવી લાવે, કમ્પ્યુટર લાવે, તો શું કે ભાઈ ઓવનની ડિલિવરી થઈ ગઈ, કમ્પ્યુટરની ડિલિવરી થઈ ગઈ. પછી આપણે કે ભાઈ આ ચાલુ નહીં થતું, બેન એક માણસ આવશે ઇન્સ્ટોલેશન કરી જશે. એટલે બીજા દિવસે એક ભાઈ મારા બેગ લઈને આવે, બેન આવું, હા શું હતું પેલું ઇન્સ્ટોલ, હા ભાઈ કરી દે. એટલે પેલા ભાઈ પાછું બધું ગોઠવે, જો બેન 54 ડિગ્રી પર રાખજો, ઓમ કરજો ને કે બધું કોલસો થઈ જશે. એટલે આપણે સમજાવે આ પ્રિન્ટર અહીં લગાવવાનું, આ અહીં લગાવવાનું, આનો પ્લગ અહીં લગાવવાનું, આમ, અને એમ ના લગાવો તો બધા ધડાકા થાય, ઊંધું લાગી જાય. એક ડિલિવરી કરી જાય, બીજો ઇન્સ્ટોલેશન કરી જાય. આપણે બધાનું જીવનમાં આ જ થયું છે. વી ઓલ આર ડિલિવર્ડ ઇન ધીસ બ્યુટીફુલ વર્લ્ડ, બટ યેટ વી આર નોટ ઇન્સ્ટોલ્ડ.
આપણે ઇન્સ્ટોલ જ થાય. આપણને સાચી વાતો કોઈએ કહી જ નથી કે જિંદગી મસ્ત છે, જીવવા જેવી છે. મોત કાલ આવતું તો સાલું આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, આ સાલું કોઈ કહેતું નથી. સતત તાણ, સતત ભય, સતત ચિંતા, સંબંધો બગડી જશે, પૈસા અરે ભાડવા જાય, જે થવું હોય થાય, હું તને ફરિયાદ નહીં કરું. આ બાળકને મા બાપ જીવીને બતાવે ને તો કોઈ બાળક કદી ડિપ્રેસ નહીં થાય. પણ મા બાપો જ હવાથી છોકરાઓ હબો તો એવી વાતો કરે ને, લોચો છે, ખૂબ લોચો છે આખો. પહેલી વાત, બિઝનેસ ભણવામાં ટોપ પર જવું. આની અંદર બાળકોને સમજાવી દો કે બેટા આ પરિસ્થિતિ ભગવાનના હાથમાં છે, આપણા હાથમાં નથી. આપણા હાથમાં મહેનત છે, જબરજસ્ત મહેનત કરવાની. સાહેબ મેં હું કાયમ કહું છું, મેં મારી જિંદગીના 15 વર્ષ મેં ધૂળેટી નથી ઉજવી, મેં ઉત્તરાયણ નથી ઉજવી, મેં બેસતું વર્ષ નથી ઉજવી. મારા 15 કાકા ભાના છોકરાઓના લગ્ન થયા, હું કોઈના લગ્નમાં નથી ગયો. આઈ વોઝ ઇન માય ઓફિસ. સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી, એને શીખવાડો. ગમે એટલી વાર સાહેબ જીવનમાં કોણ ફેલ નથી ગયું? અબ્રાહમ લિંકન સાહેબ 10 વાર ફેલ. મોરારી બાપુ એસએસસી 3 વાર ફેલ. આપણે દૂર જવાનું જેવું બધું અહીંયા જ છે, અને તો બધા બાપુ. સાહેબ બાળકોને સમજાવો, તમે શેની પરીક્ષા આપો છો ખબર છે ને, શેની લો છો? તમે તાળીઓ પાડશો સાહેબ, સુરતીઓ. આપણા બાળકોને જે પરીક્ષાઓ લે છે ને, એ એની હોશિયારીની, એની આવડતની, સફળતાનું માપદંડ માર્કશીટ નથી. પણ એક બાળક 1 વર્ષમાં કેટલું ખાય છે અને 3 કલાકમાં કેટલું ઉલટી કરે છે, એનું માપદંડ છે સાહેબ. એની હોશિયારીનું નથી. એ બાળક કેટલો હોશિયાર છે થોડું પરીક્ષાના 3 કલાકથી ખબર પડે. એ તો શું કહે છે, એને સ્ટુડન્ટ કે બોલે છે કેટલું હોક્યું. આ સફળતા ના સાહેબ. 54% વાળો સંજય રાવલ બી ડોક્ટર થી મસ્ત જીવી શકે છે, મસ્ત કમાઈ શકે છે. 5000 ચોપડીમાં 450 બાયોગ્રાફીમાં છે, દે ઓલ આર કડકા. ચાર્લી ચેપ્લિન એની માં મરી જાય. એક બાળકની માં સ્ટેજ પર ડાન્સ કરતા કરતા મરી જાય, અને એ બાળક દુનિયાનો બેસ્ટ ડાયરેક્ટર પ્રોડ્યુસર બની જાય. તમે જુઓ સફળતા, જ્યાં સાહેબ સફળતા પૂરી થાય ને અસફળતા હોય, અસફળતામાં ટકી જાય ત્યાં સફળતા ઊભી હોય. સુખ પૂરું થાય ત્યાં દુઃખ ઊભું હોય, અને દુઃખ પૂરું થાય ત્યાં સુખ ઊભું હોય. અમીરી પૂરી થાય ત્યાં ગરીબી ઊભી હોય, અને ગરીબી પૂરી થાય ત્યાં મારા જેવી મોટો પેદા થાય. આ જરૂરી છે જીવનમાં. બાળકોને શીખવાડો કે સુખ દુઃખ, સફળતા નિષ્ફળતા, જન્મ મરણ બધું જરૂરી, અને આ બધું હોય તો જ જીવન છે. પેલું ઘડિયાળનું દોરો જરૂરી. આ બે બાજુ જાય, અડધેથી પાછું જાય. આમાં જેવું જ નહીં. બારમા ધોરણમાં 54% ના આવ્યા હોત, મારા બાપુજી મને એકવાર એક ઇન્ટરવ્યુ મોકલ્યો કે સર ઇન્ટરવ્યુ આખો ધોવાના કમ્પાઉન્ડરનો. હવે સંજય રાવત સાહેબ કમ્પાઉન્ડર બને. મારા બાપાને કીધું ભીખ માંગીશ પણ નોકરી નહીં કરું. મને કે અનુભવ તો લઈ લે. હું ત્યાં ગયો તો 15 જણા બેઠા, બધા દિવેલ પીધેલા. બધું આમ ગોઠવાઈ જાય. પહેલી નોટ ઉભી થાય, દિવેલ પીધેલી અંદર જાય, 10 મિનિટમાં દિવેલ પીધેલી બહાર. બીજો ઉભા થાય, હું બેઠો હસું. મને ખબર નહીં, હું હંમેશા પહેલેથી હસતો રહ્યો. કેમ ખબર છે? હું આ બધી લાશો જોઈ હસું. તમે જો હમણાં હું આવ્યો તો ચહેરા જોયો તો બધા, જયારે બધી લાશો ખુરશી ફીટ કરી દીધી હોય ને, કોઈ આમ થોડા હસો ક્યાં ફેર એન્ડ લવલી જેવા આગળ ટેન્શન. મારી બાજુ એક ભાઈ બેઠા હતા, મને કે બાપુ તમારું કોઈ ટેન્શન નહીં. મેં આપણે ડાયરેક્ટ ઓળખાણ છે. મોઢિયા પડી ગયો. પછી મારો નંબર આવ્યો, હું અંદર ગયો. તમે આ બાળકોને આ મજાક સાથે દ્રષ્ટાંતો એટલે આપું છું, જિંદગી મસ્ત. તમારી નિષ્ફળતા પર તમે હસી શકો, તમારી ગરીબી પર હસી શકો. એ બાળકોને કોની કરીને બતાવો. શીખામણો બહુ અપાઈ ગઈ છે, હવે પ્રેક્ટિકલ કરીને બતાવો કે તમે ગમે તેવી પરિસ્થિતિમાં મસ્ત જીવો છો. અને આમ કોઈને ખબર ના પડે કે તમે કેવું સરસ જીવો છો. કે ભગવાને જો નક્કી કર્યું છે તારી ઇજ્જત લેવી છે તો કોઈના બાપની તાકાત નહીં તમને બચાવી શકે. પણ એ ઇજ્જત એમાં આપણી છે નહીં જાય, એની જશે, આપણું શું જાય? આ જુદી સમજ છે. અને એટલે મારો નંબર આવ્યો, હું ફાઇલ અંદર ગયો, એટલે અંદર તમે સાત બેઠા કાર્ટૂન જેવા. આવો તું જો ફાઇલ, મને કે ક્યાંથી આવ્યા? મેં તો તમે આવ્યા ત્યાંથી. દરવાજો એ બીજા દરવાજે શું આવ્યો? તમને ના લેવા હોય ને ઊંધા ઊંધા સવાલો પૂછો.
બેટરી ફૂલ જેવો થાય તમારી બધાની. પછી બીજો સવાલ, મને કે કેટલા પગથિયા ચડી રહ્યા? હું સમજી ગયો કામ લેવો નથી એટલે ફાલતુ સવાલ પૂછે. દીકરા દીકરી ઇન્ટરવ્યુમાં જાઓ ને કોઈ ના લે ને તો નિરાશ થશો નહીં, જે થાય તે સારા. મને કે કેટલા પગથિયા ચડી રહ્યા? મેં કીધું 300. મને કે 3 જ છે. મેં પૂછો શું કરવું? સત્ય ઘટના. પછી મને શું કે તમારા જેવા લોકો સમાજ માટે કલંક છે. મેં કીધું દેખો સાહેબ વધારે બોલશો નહીં, ફાઇલ પાછી આવો, હું ઘેર જઉં. તો મને આવ્યો શું કરવા? મેં કીધું આ મારા બાપાએ કીધું અનુભવ લઈ લે એટલે આવ્યો. હું ફાઇલ લઈને બહાર નીકળ્યો. એ સાહેબ હજી મને ઘણી વાર પાલનપુરમાં મળ્યો, હમણાં એક વાર મળ્યા. મને કહ્યા શું કરે? મેં કીધું હીરાગંજ. હા તું અમે નક્કોમાં હતો. એ પાછો હજી નશામાં જ છે. હો હા આગળ તો સુધરે નહીં બોલાવે. એ સમાજમાં લોકોને ડિમોરલાઇઝ જ કરતા હોય કે ખુદ જ ડિમોરલાઇઝ હોય. છાલમાંથી સુગંધ આવે કોઈ દિવસ ના જ આવે. ગમે તો અત્તર મારવાનું. 5000નું જૂતું હોય તો મંદિરમાં ના મુકાય. સમજી જવાનું સારું. હું ફાઇલ લઈને બહાર આવ્યો એટલે 5 જણા બાપુ શું થયું? મેં કીધું પાસ. એટલે 5 જણ ઘેર જતા આપણે કોન્ફિડન્સ. આપણો કોન્ફિડન્સ. એટલે પહેલી વાત કે પૈસા કમાવા મહેનત આપણા હાથમાં છે, પરીક્ષામાં મહેનત આપણા હાથમાં છે, ફળ આપણું ઈશ્વરના હાથમાં છે. આ બાળકોને પ્રેક્ટિકલ કરીને બતાવો કે બેટા મસ્ત મહેનત કરવાની, થાય એટલી મહેનત કરવાની. સાહેબ મારી દીકરીએ 9મા ધોરણમાં ભણવાનું છોડી દીધું. મારી મોટી દીકરી મને કે પપ્પા ભણવું નથી. એટલે મારી વાઈફ કે હા હા આપણી ઇજ્જતનું શું? મેં કહ્યું એની ઇજ્જતનું શું? એને ભણવું નથી, એની નજરમાં નીચે ઉતરી જાય થોડું ચાલે. તો બી મારી વાઈફ કે નાના સ્કૂલ તો મેં કીધું તારે બેટા સીધા ઓફિસ આવી જવાનું. એટલે ઘેરથી દફતરથી ઓફિસ આવે, 5 વાગે ઘેર આવે. મારી વાઈફને ખબર જ નહીં. પછી મારી વાઈફ મને કે આ સ્મૃતિ ઘેર લેસન બેસન તો કરતી નહીં. મેં સારું ઓછો દીકરો બેટા ઘેર લેસન કરો. પછી થોડા દિવસ પછી મારી વાઈફને સમજાય નક્કી કર્યું કે નથી ભણવું તો રહેવા દે. ભલે મને કે મારે પ્રાણીઓ લાવવા છે. મેં એને ઘરમાં કાચબા, સસલા, 100 પ્રાણીઓ ઘરમાં મોહનના ઘરનું કબૂતર ને ખિસકોલીઓ બધું એને જે ગમતું હતું બધું કરી આપી દીધું. સાહેબ અત્યારે દીકરી લો કોલેજમાં પ્રિન્સિપલ છે. મારો દીકરો બિલકુલ આવો એકવાર એવો બીમાર થઈ ગયો કે તું ગયો હવે આ છોકરો. એને લઈને હું રીતસર પિક્ચરોમાં તો શું બધા એને લઈને હોસ્પિટલ દોડ્યો છું. એ દીકરો અત્યારે તમે એને જુઓ ને તો ઋતિક રોશનને તમે ભૂલી જશો. 6 પેક બિલકુલ મસ્ત હાર્લી ડેવિડસન ચલાવે છે, ટોપ જીવે જીમ ને મારો આખો બિઝનેસ એ જોડે છે જેથી હું કથાઓ કરી શકું. એક બાળક જબરજસ્ત સંભાવનાઓ લઈને આવ્યું. પણ એને દબાવશો એને પ્રેશર કરશો કોઈ બી ચીજ. હા ગીવ અપ નહીં. પાછા છોકરાને ફોર ગ્રાન્ટેડ ના લગાડે. શું અઘરું પડે પપ્પા હવે નહીં થાય એ નહીં. કોશિશ કરવાની, બરાબર કરવાની, જોડે બેસીને કરવાની. મેં સાહેબ એવા મા બાપ જોયા કે છોકરાઓના 12મા ધોરણમાં 1 વર્ષ માત્ર દીકરા દીકરીનું કેર કરે કે બેટા 1 વર્ષ સાચું લો તમારી જિંદગી. અને સાચી વાત છે. તમારે જો 12માં ટકા આવી ગયા, તમે સારી લાઈનમાં જતા રહ્યા તો તમારી જિંદગી મસ્ત બનવાની છે. જે 20 વર્ષે મળે તમને 5 વર્ષે મળી જાય. પણ 5 વર્ષે ન મળે તો એ જીવનની નિષ્ફળતા નથી. આ બાળકોને સમજાવો. આકાશને અડવાનું પણ પગ જમીન પર રાખવાના એ બાળકોને સમજાવો. હું મર્સિડીઝ લઈને આવું પણ હું બસમાં પણ પાલનપુર જઈ શકું એ મારામાં હોવું જોઈએ. આ બાળકોને શીખવાનું એ કરી બતાવો. આપણે બાળકોને ફટાફટ મોબાઈલ આપી દઈએ છીએ. મોબાઈલની જરૂર શું છે? સૌથી મોટી ન્યુસન્સ છે. પણ મોબાઈલ વગર ચાલવાનું નથી. મોબાઈલ જરૂરી. સાહેબ સ્ટીવ જોબ્સ જેને એપલના ફોન શોધ્યા એના ઘરે એનો દોસ્તાર ગયો. તેને કીધું તારા છોકરા કયો ફોન વાપરે છે? તેને કીધું નોકિયાનો ધોકો. 50 ફોન મેમરીમાં લે. કેટલા? બ્લેક એન્ડ વ્હાઇટ સ્ક્રીન, 50 ફોન મેમરીમાં લે. તો કેમ કે તે તો આવા ફોન શોધ્યા. મને કે આ તો રાક્ષસ છે, મેં કમાવા શોધ્યો છે, મારા બાળકો માટે નથી શોધ્યો. આ વાત આપણે ભૂલી ગયા. આપણે બાળકોના હાથમાં દુનિયાભરની ગંદકી, દુનિયાભરની ટેકનોલોજી આપી દીધી. તમે બહારના બગીચામાં લઈ જાઓ, હિંચકા, લપસણી, મોટી રાઈડ હોય અને પછી ચૂપચાપ બેસી જાય તો કૂદે એમ છોડી દો તો કલાકમાં થાકી નહીં જાય. આખી વાત જુદી છે. મૂળ વાત છે કે મા બાપોએ આ બધી વાત માટે સૌથી રિસ્પોન્સિબલ પેરેન્ટ્સ એજ્યુકેશન સિસ્ટમ છે અને એને નહીં બદલી છે કે પણ આપણે તો બદલાઈ છીએ. એટલે પહેલી વાત કે બાળકોના દિમાગમાં એક ચીજ ઘુસાડી દો કે પૈસા કમાવા કે પરીક્ષામાં ટકા લાવવા મહેનત આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે અને જે થાય તે સારા માટે.
સાહેબ 12માં 54% ના આવ્યો ને તો મેં ડાયમંડ નો બિઝનેસ ના કર્યો હોત. ડાયમંડ નો બિઝનેસ એટલું બધું નુકસાન થયું કે એ ના થયું તો હું કન્સ્ટ્રક્શનના ધંધામાં ના થયો. અને કન્સ્ટ્રક્શનના ધંધામાં પણ 3% વ્યાજે પૈસા મેં એક મોટી પ્રોપર્ટી ખરીદી અને પહેલા દિવસે ખબર પડી કે આ મેં ગ્રાઉન્ડ ફ્લોરનું ધાબુ ખરીદ્યું. મેં ઉપર 3 માળ બનાવી દીધું. સારું લીધા પછી મેં એન્જિને કીધું 3 માળ બનાવી દો. લોકો એના લોકો બને જ નહીં. કેમ? મને કે પાયો જ નહીં. બધું પાયો એટલે શું? આપણે પાસે એ જ ખબર નહીં. નિર્ણય બિલ્ડર બનવા. સાહેબ પહેલા ધંધામાં એટલું હું હેરાન થયો મારે સુસાઇડ કરવો પડે. પણ આ દરેક લેવલે મને એક જ ચીજ યાદ કે ઈશ્વરે મારું સર્જન કોઈ સારા કામ માટે કર્યું છે, મસ્ત જીવવા કર્યું છે. તમે જયારે સીધી રીતે સીધા રસ્તે ના જાવ ને એટલે ભગવાન તમને ધક્કા મારી, નુકસાન કરી, નિષ્ફળ કરી અને બીજા રસ્તે લઈ જાય. એનો જાદુ છે. આપણા પ્લાન કરતા એના પ્લાન મોટા છે. અને એ કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં ના ગયો તો અત્યારે મારી આટલી સ્કીમો ના ચાલતી હોય, આટલો બિઝનેસ ના કરતો, આટલો નવો ના હોય અને આટલું સરસ કામ ના થયું. એનો મતલબ કે જે થાય તે તમારા બાળકોને કોઈ દિવસ એની નજરમાં નીચો ઉતરવા દેશો નહીં. બાળકોને કોઈની સામે નીચા ઉતારશો નહીં. હમણાં ઊંઝાના કરોડ મને ઘણા બધા બાપજી સમજો જીન્સ વાળા ભાવો કે કાકા મોટી પાર્ટીઓ પોર્સ ગાડી હતી. મને કે સાહેબ છોકરો ખૂબ સિગરેટો પીએ. કેટલા મહારાજો કીધું, બાપજીઓ કીધું, છૂટતી જ નથી. મને કે તમે કોઈ સમજાવો ને મેં કીધું હું તો નહીં સમજવું. મેં સારું મોકલજો. તો કે તો નહીં આવે. તો કીધું હું થોડો ના ઘેર આવું. કોઈ નોકર થોડો છું. મને કે હું કોશિશ કરું. પછી પણ અમદાવાદ મારી ઓફિસ બેઠો ને ભાઈ એ છોકરો આવ્યો મોટા બધી સિગરેટની સ્મેલ બહાર જ ફેંકીને આવેલો છે. બી પોર્સ ગાડી જ રાખે. 33 કરોડની ગાડી હશે. પછી મને કેમ સિગરેટ પીએ? મને કે મારા બાપા બધા કે એટલે જ પીવું. મારે પીવી નહીં. મને મારી ઇજ્જત બગાડે બધી. હવે છોડ્યું નહીં. બાળકને જયારે એમ થઈ જાય ને સાહેબ કે મારા સાહેબ તમારા દીકરા દીકરીને કોઈ છોકરા છોકરીઓ પ્રેમ બી થાય ને તો એને એટલી તો છૂટ આપ્યું કે એમ પહેલા તમને કે તમને આના માટે સ્કૂલમાં મોકલ્યો છે. એટલે તારા હાથે કોઈ જોતું નતું એટલે એને નહીં મોકલવાનું. મજા કરવા દે. ના ના આપણે પટેલ આ તો પેલા પટેલ છે. કઈ આ પેલા કે મોહો છે ચાલે. મા બાપ જે તમે જુઓ ને મા બાપો તમે તમારે સાયલેન્ટલી જુઓ તો કોઈ મા બાપ એના છોકરા છોકરીને શીખવા આવતા હોય ને પિક્ચર બનાવો બસ એક એવી વાતો કરે. બેટા અમારા જમાનામાં તો આમ હતું. બેટા પહેલા તો બધું આવું હતું. પહેલા ખટાણા જેવું તો ત્યારે ટોપ છે, મસ્ત જીવવા. મારી 4 દીકરીઓ, 2 મારી 2 મારા ભાઈને એને શું કીધું ખબર છે? બેટા પ્રેમ તમે કરજો, લગ્ન હું કરીશ. બંનેનું હચવાય. એને એમ થાય કે મેં કોક કર્યું, મને એમ થાય મેં કોક કર્યું. આખી વાત જ જુદી છે. એટલે પહેલી વાર સુસાઇડ કરવાના પાયામાં સફળ થવાની જે ડેફિનેશન છે કે મહેનત કરો એટલે સફળ થઈ જાઓ. મહેનત કરો એટલે ગેરંટી નથી. આ થશો કરી પણ ગેરંટી નથી. આ સમજાવો એટલે કોઈ ડિપ્રેસ થઈ જાય. પરીક્ષામાં ટકા ના આવે, બેટા ભલે ઓછા આવે, તું તારું બેસ્ટ પરફોર્મ કર. અને બીજું અત્યારે સૌથી મોટા જે મા બાપો છોકરાઓ સત્યાનાશ કરે ઇંગ્લિશ બેટા આવડવું જોઈએ. ધેટ મને ધક્કો મારે ફેટમેન ગીર પડે. બેટા ઇંગ્લિશ અલા દેશીમાં જે મજા છે ને વિદેશીમાં નથી ભાઈ. અંગ્રેજી જરૂરી છે. આ હરિકૃષ્ણ ડાયમંડ કોઈ ઇંગ્લિશની જરૂર પડે? ગજેરા વાળા કઈ જરૂર પડે? લક્ષ્મી ડાયમંડ વાળા કોઈને નથી પડી. લાલજીભાઈ બેનજીભાઈ રાખે પોપટ 25,000 નો હાથે. કોને ઇંગ્લિશ હું ક્યાં પૈસા જરૂર? ખબર જ નહીં. પણ એ બેટા હે ઇંગ્લિશ બેટા ઇંગ્લિશ આ ગુજરાતી માતૃભાષામાં જે તાકાત ને કોન્ફિડન્સ છે ને સાહેબ દુનિયાની કોઈ ભાષામાં આવે એમ નથી સાહેબ. આની ઉચ્ચત આપણે ગુજરાતીઓ જે રણમાં રેત વેચાઈએ ને દરિયામાં પાણી વેચાઈએ એવી તાકાત વાળા આપણે લોકો છીએ સાહેબ. અને આપણે ડિપ્રેસ થઈ જઈએ, હતાશ થઈ જઈએ પણ પાયાનું જ્ઞાન નથી ને મા બાપ પાસે ને શિક્ષકો પાસે. અને એટલે બાળકોને કહે છે અને બધું ઊંધું ચાલે અને પછી કે બોલો પેલો જતો રહ્યો. આ તો એ કયો ખરેખર ગલીએ ગલીએ એક જવો જોઈએ. આ તો સારું છે ઓછા જાય છે કે 50 જણ જાય છે વર્ષે 200 બાકી રોજ 100 જણ જવા જોઈએ. તમે જે સિસ્ટર એ ગુજરાતીઓની તાકાત છે કે હું એને પોઝિટિવ જોઉં છું કે બહુ ઓછા લોકો આ કામ કરે. અને જે કરે છે મેં અભ્યાસ કર્યો 50% લોકો તો બહુ નમ્રતાથી કહું છું, બહુ ખરાબ બોલું છું સાહેબ. 50% લોકો તો જયારે અમે હિસ્ટ્રી એમને સારું જતો રહ્યો એના મા બાપ છૂટી ગયા.
મૂળ વાત શું છે કે માણસને પોતાની અંદર જે તાકાત હોવી જોઈએ એ ઊભી કરવાનું કામ એજ્યુકેશન સિસ્ટમ અને મા બાપનું છે. એ થતું નથી એટલે બધું ઊંધું ચાલે. હું છોકરાઓને બગાડવાની વાત નથી કરતો, હું કહું છું આવતા જતે એક ધોકો પાવાનો, હું એમ નથી ને પંપાવાનો. પણ બાળકની દરેક પરિસ્થિતિમાં મા બાપ સાથે રહેશે તો કોઈ બાળક સુસાઇડ કરશે નહીં. બીજી વાત, પ્રેમ પ્રકરણો. પેલી મને ના પાડી અથવા છોકરી હોય તો કે સાહેબ આ છોકરા જોડે મને હમણાં જ ખબર પડી કે એને તો બીજેપી લફડું છે. શબ્દો આવતો એમના શબ્દોમાં વાત કરું. હસબન્ડ વાઈફ હોય, બોલો સર સવારે 9 વાગે નોકરી જાય, રાત્રે 9 વાગે ઘરે આવે, બહાર જઈને શું કરતા આપણને શું ખબર. એટલે એનો હસબન્ડ પાછો કે મારી વાઈફ ઘરે એકલી હોય. બોલો મને બી ભરોસો નથી, મેં તો હાથે લઈ જાય નોકરી પર. આ તમે હસો ને આ બાદના નાના છોકરા ત્યાં મારું ઘર થોડું ઊંઘી તોડતું. આ સમજે આ મેચ્યોરિટી. લગ્ન એટલે શું, પ્રેમ એટલે શું, સેક્સ એટલે શું ખબર જ નથી. સાહેબ 5મા ધોરણથી પ્રેમ વિષયની ગણિત વિજ્ઞાન ભૂગોળની જેમ ચોપડીઓ હોવી જોઈએ અને 12મા ધોરણ સુધી અને 12મામાં જ્યારે આવે ત્યારે સંભોગથી સમાધિ સુધી ઓશોની ચોપડી ભણાવો ને આ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. એ આવું સંભોગ આવું તો સેક્સની વાતો, સંજયભાઈ સેક્સની વાતો આપણે ત્યાં એમ આવી જાય. જરૂરી છે એની ચર્ચા કરો, એની વાતો કરો. એક બાળકને પ્રેમ એટલે શું ખબર જ નથી. મારા લગ્ન થઈ ગયા, હવે કોઈ પ્રેમ નહીં કરવાનો. એક્સપાયરી ડેટ ક્યાં ગયો કિશન, ક્યાં ગયો છોકરો જેને મને ઉભો થા. આ છોકરા મને જોરદાર તાળી પાડો કે આજના આ સેમિનારમાં સૌથી પહેલા છોકરાએ મને અપ્રોચ કર્યો હતો. આ બધા મિત્રો હતા પણ એમના વતી રિપ્રેઝન્ટ મને કે ના સર તાળી કર્યું. એકચ્યુઅલી મારા આવતીકાલે 2 સેમિનાર, આ મહિનામાં 24 સેમિનાર. હું એટલો ફિટ હતો પણ એ છોકરો લાગુ પડી ગયો કે ના સાહેબ આવો. તમે જુઓ એક બિલકુલ સામાન્ય છોકરો છે અને એનો આખો ગ્રુપ છે. પછી બધા વિજયભાઈ એમનો આ બધા આખી ટીમ જોડાઈ અને મને બહુ ખુશી છે કે ભણેલા ગણેલા લોકોએ મને બોલાવ્યો. શું બોલવાના લોકોએ બોલાવ્યા. I appreciate the heads of કે તમે લોકો આટલા બધા પ્રોફેશનમાં રહેવા છતાં આવા વિષય પર તમને ચિંતા છે અને મેં એમને પ્રોમિસ આપી કે આવા કોઈ પણ કામ માટે મને બોલાવજો, હું ચોક્કસ આવીશ. હું બધે કેમ બકવાસ કરું છું, ઘરમાં કોઈ સાંભળતું નથી. બોલું છું. પ્રેમ એટલે શું આપણને ખબર જ નથી. સેક્સ એટલે શું ખબર જ નથી. છોકરા છોકરીઓ પ્રેમ કરે. પ્રેમ એટલે શું, પ્રેમ કેમ કરવાનો? પહેલી નજરનો પ્રેમ, ફર્સ્ટ સાઇટ ઓફ લવ. સાહેબ મેં તો આ છોકરી જોઈ પહેલી જ નજરે ગમી ગયો. સાહેબ મેં તો આ છોકરો જોયો પહેલી નજરે ગમી ગયો. આ જે જોઈને ગમે ને પ્રેમ નથી, સેક્સ છે. અને પ્રેમને સેક્સને કઈ લાગતું વળગતું નથી. પ્રેમ કોને કહેવાય? પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? જ્યારે આપણે માના પેટમાં હોઈએ ને, માને ખબર નથી કે છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, ધોળો છે કે કાળો છે, બહેરો છે કે બુગડો છે, લંગડો છે કે લૂલો છે. અને એ આવનાર બાળક માટે માં લંગોટ પાળો કે એને ગોદડીઓ બનાવે ને એને પહેલી નજરનો પ્રેમ કહેવાય. And for that reason we have to know our parents. ઠાકુર ટૂટ सकता है लेकिन झुक नहीं सकता. પાછો પગે લાગે કેવી રીતે ખબર? રિક્ષા હેન્ડલ મારતો કુલ્લુ બનાવે એટલે બાપા બના એ ડબ્બો બનાવે બીજા. આ પહેલી નજરનો પ્રેમ બાળકોને ખબર નથી એટલે જે બધું જોઈને થાય ને પ્રેમ નથી એમાં પડે છે એટલે લોચા પડવાના. સાહેબ અહીં બેઠેલા જે લોકોના લગ્ન નથી એવા છોકરા છોકરીને જીવનમાં પ્રેમ કરવાનો ચાન્સ મળે ને તો ભરપેટ કરી લેજો. પણ સેક્સ માટે કે લગ્ન માટે પ્રેમ ના કરતા. પ્રેમ કરવા પ્રેમ કરજો. પ્રેમ એ જીવનમાં પ્રાર્થનાની ઉપરની અવસ્થા છે. પણ બધું ભેગું થઈ ગયું ગરબડ ગોટાળા. પછી કે પેલી ના પાડે એટલે તેલ લેવા જાય એની તો બીજી. આ સમજ નથી આવતી કેમ કે મતલબથી પ્રેમ કર્યો છે. વસ્તુ જોઈએ છે, અપેક્ષા છે, પણ જો એ સમજ પડી જાય કે હું તને પ્રેમ પણ હિન્દી પિક્ચરો દાંત વાળી કાઢ્યો એવો પ્રેમની વ્યાખ્યા બનાવી. પિક્ચર શરૂ થાય, છોકરી જતી હોય, છોકરો જતો હોય, ઘંટડી વાગવામાં પ્રેમ થઈ જાય. પછી ગીતો ગાવા ચાલુ. પ્રેમ થાય ગીતો બગીચા જાય, ગીતો ગાવા ચાલુ. ઝાડ પાસે જાય, ગીતો ગાવા ચાલુ. બાઇક પર બેસે, ગીતો સલા બાઇક પર બેસે ને પર્વતો નદીઓ એવા એવા દ્રશ્યો આવે. આપણો સારી વરાસાની ગાય ભેંસો ખરાય ના ફરો ને બધું ક્રાંતિક પ્રેમ થઈ જાય અને બગીચામાં જાય ગીતો ગાવા ચાલુ. બોસ હું મારી ભાઈ 50 વાર બગીચામાં ગયા, એક ગીત યાદ ના આવે.
પિક્ચરમાં આપણને કેમ નહીં આવતું? એક બાળકને પ્રેમની વાત જ ખબર નથી. એ પિક્ચરો જોઈને પ્રેમ શીખે આપઘાત કરવાનો જ કે પેલાનો ધંધો છે. પ્રેમ એટલે શું? બાળકને ઘરમાં શીખવાડો કે આને પ્રેમ કહેવાય. કોઈ શીખવું કોઈ ટાઈમ જ નથી. અને યસ હા કહું હું આવે છે મને લાગે હવે તો હું ના બોલું તો કોપી સ્પીચ આવશે. ભાઈ મને કે તમે તો એકનું એક જ બોલો. મેં તો મોરારી બાપુ 40 વર્ષથી રામાયણ ગાય છે. એટલે હું 40 વર્ષથી પણ હું તમને પ્રોમિસ આપું છું કે મારે 1000 સેમિનાર લગભગ બધે થઈ જાય બરોબર આગ લાગી જાય પછી મારા બીજા 2 વિષયો છે. એક આપણો કર્મયુગ અધ્યાય છે આખો ગીતાનો, જે ખરેખર જો માણસ શીખી જાય તો જીવનમાં પાછો ના પડે. અને ત્રીજું છે અષ્ટવક્ર ગીતા, જે જનક રાજાને શીખવાડવામાં આવી હતી. અને એ સાહેબ જો આપણા અભ્યાસક્રમમાં લાવી દો ને સાહેબ, બધી નોટો કેવી ફરે ખબર? આ તો એક પાંજરું જતું હતું તો પાંજરામાં એક માણસ કપડા બપડા ફાડી આમ કરે. એ ભાઈએ પૂછ્યું શું થયું? આને છોકરી જોડે પ્રેમ થયો તો છોકરી ના પાડી ગોળો થઈ ગયો. પાછળ બીજું પાંજરું આવ્યું, એમાં બી બીજો કારોબાર ખેંચાવામાં. શું થયું કે પેલી છોકરી એનું લગ્ન કરે. છોકરા છોકરીઓ પ્રેમમાં નિષ્ફળ જાય છે. અલા ધંધો બોલે પ્રેમમાં કઈ નિષ્ફળ આવે પછી પ્રેમ તૂટી ગયો પતંગની દોરી. આ 2 જ કારણો છે જેના વિશેની પાયાની સમજ જ નથી. પાયાની સમજ આવી જાય ને શાનું નુકસાન શાનું નિષ્ફળતા. પણ એક તો સદા કવિઓએ સત્યાનાશ કરી નાખ્યો. તું નહીં હોતી તો ઢેકડા હોતા है गुजरा होता है पर्वतों से आज मैं टकरा गया. એના બી જોઈ હેડિયન સુપર વાત ટકરાઈ ગયા. और सारा एवं गीतों लगे सुहानी चांदनी रातें हमें सुनने नहीं मिलती. खाका मोकर बना तो दबा कर सारा इंटरवेल સુધીમાં 3-4 ગીતો ગાઈ દે અને ઇન્ટરવેલ પહેલા છોકરીના પપ્પાને ખબર પડે કે આને કોઈ ચક્કર છે. અને ઇન્ટરવેલ પહેલા છોકરીના પપ્પા પેલી છોકરી છોકરાને મળવા ચૂપચાપ જતી હોય અને છોકરીના પપ્પા પકડે. कहाँ जा रही हो? मुझे जाने दो. नहीं इंटरवेल. બધા ટેન્શન માં હવે શું થશે? ઇન્ટરવેલ પછી છોકરીના પપ્પા છોકરી લઈને અમેરિકા. પેલો છોકરાને બી ખબર પડે કે ભાઈ અમેરિકા એ બી 4 દુખા દોસ્તાર હતા અમેરિકા. નરેન્દ્રભાઈ વિઝા ના મળ્યા, બધી નોટોને ઘેર બેઠા વિઝા. આ છોકરા હમણાં નથી. આ બીજું એના વિરુદ્ધમાં મેં વિટામિન સી પિક્ચર બનાવ્યું છે. અમારી ગુજરાતી ફિલ્મ છે જોજો. બ્રાહ્મણનું ઘર ચાલે બીજું કઈ. અને બીજાને લઈ જતો કે ભાઈ સારું છે હોય કે ના હોય. પણ સાહેબ આ પિક્ચરના ગીતો જે બનાવ્યા છે ને સાહેબ 2 વર્ષ આ પહેલી ફિલ્મ છે જેને બનાવતા મને 2 વર્ષ થયું. કેમ કે જે કરો તે બેસ્ટ કરો. એક જ થયું મારામારી કરવાની નહીં, પણ થાય ને તો પહેલો મુક્કો આપણે જ મારવાનો. આ એક શું લાગે? સિગરેટ પીવાની નહીં, પણ પીવાની તો રોડ વચ્ચે ભરીને ટોપ પીવાની. આ તો કે છોડવી છે પણ છૂટતી નથી. સારા તે એને પકડી ગયા તને પકડી જોડે બાજુ. ઇન્ટરવેલ પછી છોકરી છોકરા બધા અમેરિકા ત્યાં બધું સેટિંગ થાય, મળવાનું ચાલુ થાય. આજની યુવા પેઢીના મગજમાં પ્રેમ તૈયાર છે જેના કારણે સુસાઇડ થઈ જાય. બરાબર ત્યાં આગળ એવામાં છોકરીના બાપાને ખબર પડે કે નારાયણ વીરુ યહાં ભી આ ગયા. એ છોકરાનું નામ વીરુ હોય. છોકરીના બાપા વીરુને ઉઠાવે લઈ જાય જંગલમાં અને પછી 20-25 ગુંડાઓ વીરુને મારે. પ્રેમ કરો એટલે 2 જગ્યાએ લોહી આવે, એક અહીંયા ને એક અહીંયા. ચિંતા નહીં કરવાનું, પડી જવાનું. અને પછી બરાબર મારે ને વીરુ ઊંધો પડ્યો હોય, છોકરીના પપ્પાનો પગ ઉપર હોય. નારાયણ मेरी बेटी से शादी करेगा? तो भैया वीरू के हाँ झपेड़ी बजा. अरे बाबा सामने छोकरी दौड़ती आवे, वीरू मुझे ले जा. अरे वीरू ने माताजी आवे पाછી પિક્ચર ના સ્ટેજ અંદર થિયેટરમાં બેઠેલા યંગ છોકરાઓ અંદર બી દેખાયો કે મારી બાઈક આવું કરે તો હું બી આવું કરીશ. સપના અને છેલ્લે બધા મરી જાય અને છોકરીને છોકરાનો હાથ આમ દૂર હોય, 2 કાન પછી આમ ભેગા થાય. આમ ધ એન્ડ.
એટલે આપણે પાછા પણ પછી શું ઘરમાં કેરોસીન લાવવું પડે, ગેસના બાટલા લાવવા પડે, સીધું સામાન લાવવું પડે. સારા તો બતાવતા જ નહીં, બધું હારું બતાવે પણ એ છોડા છોડી પ્રેમમાં. મારી દીકરી 12th ભણે, મારે એક મોટું ટીવી લાવ્યા તો જોન અબ્રાહમ બાઇક લઈ જતો તો પાછળ પીપાસા બાસુ આમ ફરે સારું બાઇક. હું તો ધારી જોઉં, મને ખબર ને બી મોર બાજુ બેઠી. મારી દીકરીની ભગવાને હાથ ધોઈ લો છેલ્લું મને કે બસ નો મોર. હું તો જોયું એકદમ ગીત ચાલુ પૂરું થઈ ગયું. વોશિંગ પાવડર નીમાં હું તો ચમક્યો. થોડી સ્મૃતિ શું કે ખબર પપ્પા તમે આવું કરી દીધું. બોલો આ છોકરાના મગજમાં પ્રેમ એટલે બાઈક, પ્રેમ એટલે ચડ્ડી, પ્રેમ એટલે આમાં ફરવાનું, પ્રેમ એટલે ઝાડ પાછળ જવાનું. પ્રેમ એટલે શું કોણ શીખવાડે? અને આ પિક્ચરો જોઈને છોકરા છોકરીઓ કેવો પ્રેમ નક્કી કર્યો છે. જો બકા તારે મને કરવાનો, હું તને કરું. તારે કોઈ નહીં કરવાનો, હું પણ કોઈને નહીં કરું. આ કેવી વાત થઈ ખબર છે? બે વેપારી ભેગા થાય. જો દોસ્ત તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનો, હું બી કોઈ નહીં વેચું. બે ભિખારી થાય કે નહીં? બાળકને અત્યારે હસબન્ડ વાઈફ વચ્ચે જે તણાવ છે, જે ટેન્શન, આખો દિવસ ક્યાં છો ઠોકાઈ જશે, શું ક્યાં છો, ઘેર જ આવશે. હમણાં અમે જયપુર ગયા, બધા દોસ્તારો બધાની વાઈફના ફોન આવ્યો, ક્યાં છો. મારું ભેરું એક ફોન આવ્યો. પછી ઘેર મને તો ગિલ્ટી ફીલ થયું. સારું ઘેર મારી વાઈફે બધી યાર બધાની વાઈફના ફોન આવે, તું ફોન જ નહીં કરતી. મને કે બળદીઓ જાય કે આજે છૂટે જ આવે. બાળકોને ખબર નથી કે બાળકો એના મા બાપને જોવે છે ઝઘડા, કંકાસ, અને એની વચ્ચે એ પણ કહે છે કે જીવનમાં મજા નથી. એક મા બાપ એ બાળકો માટે મારો દીકરાને જયારે આદર્શ જોવો ને ત્યારે એનો બાપ યાદ આવવો જોઈએ, કે એક દીકરીને આદર્શ સ્ત્રી જોઈએ ને ત્યારે એની માં યાદ આવવી જોઈએ. આ મા બાપની તાકાત છે, આ સિસ્ટમની તાકાત છે, આ પ્રેમની તાકાત છે. આ પાયાની સમજણ આપણે બાળકોને નથી આપી એટલે બધા થાકી જાય. આ બે ચીજો બાળકને સમજાવી દો કે તારો જીવન સાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે, કૌંસમાં પાપા મારવાની. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે કોઈને? તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે? તો સાહેબ તમને ઈશ્વરે પતિ પત્ની પણ નક્કી કરવાનો અધિકાર આપ્યો નથી. આ નક્કી ના આવ્યું છે, ગીતામાં લખ્યું છે, પુરાણમાં છે. કોઈ મા બાપ બદલે છે નહીં ગમતા, કોઈ ભાઈ બહેન બદલે છે તો જીવન સાથી પણ બદલી શકાય નહીં, બીકોઝ ઇટ વોઝ ડિસાઇડેડ બાય ઓલમાઇટી. છૂટું કરો કોણ લાગનું જ્યારે પેઢી બદલે એકદમ. આ સારું મોબાઈલ ને જીવન સાથી જ્યારે બી લાવો ને થોડા દિવસ પછી એમ થાય ચાલુ રાહ જોયું તો સારું મોડેલ મળે. અફસોસ ના, અમારા મોહલ્લામાં એક 84 વર્ષના પ્રોફેસર અને 80 વર્ષના વાઈફ હમણાં ખાટલામાં પડ્યા 80 વર્ષના માજી શું કે ખબર છે? હાલા ઘેરથી મોંઘા આવતા હતા, માલા ફૂટી ગયા, તમારા ઘેર આવી. એટલે હવે શું છે બધી આવી તો આવી. જીવન સાથી નક્કી છે, સમય બગાડશો નહીં. દીકરા દીકરીને કેરિયર બનાવવાનું કહો, પૈસા કમાવાનું ઈશ્વરના હાથમાં છે, મહેનત કરવાનું કહો. આ ગીતામાં કહ્યું છે, પુરાણમાં કહ્યું છે, બાઇબલમાં કહ્યું છે. અને એક ટચફુલ વાત છે, સત્ય 5000 વર્ષ પહેલા પણ સત્ય હતું, આજે પણ સત્ય છે, અને 5000 વર્ષ પછી પણ સત્ય છે. જે જોઈએ તે કરો. કાંટા વાવશો તો કાંટા ઉગશે, ગુલાબ વાવશો તો ગુલાબ ઉગશે. આવી બધી સંસ્થાઓમાં જોડાઈ સૌથી વધુ કામ કરવાનું, સૌથી ઓછા ફોટા પડાવવાના. આ તો 5 રૂપિયાનું પડી બોલે 20 ફોટા પડાવે. લોકો બિસ્કીટ લેતો ને એ બી હું ભિખારી, આ ભિખારી. આપણને પાયાની વાતો શીખવાડી નથી. એક એવા સમાજની રાહ જોઈ રહ્યો. હું બહુ આશાવાદી માણસ છું સાહેબ. એક ગામમાં વરસાદ નતો આવતો 5 વર્ષથી, બધા વરસાદની પ્રાર્થના કરવા ભેગા થયા. તે નાનો છોકરો છત્રી લઈ ગયો. લાગે કેમ કે મને મારી પ્રાર્થના પર વિશ્વાસ છે કે વરસાદ આવશે. હું એ માણસ, હું આ દુનિયાનો છેલ્લો આશાવાદી માણસ છું. બધું બગડે છે, ઈશ્વરની ચિંતા છે, બહુ ચિંતા આપણે કરવાની જરૂર નથી સાહેબ. એને ચિંતા છે કે બધું કેમ બગડ્યું છે, પણ જયારે ઘોર અંધારી રાત પડે છે ને ત્યારે એક મસ્ત સવાર પડે છે.
આવા લોકો, આવી સંસ્થાઓનું ચાલુ કરવું. હું માનું સુરતમાં સૌથી વધુ ચેરિટીના અને આવા મસ્ત કામો લોકો, તમે શ્રુતિઓને સલામ કરું છું. સાહેબ આખા ગુજરાતમાં, ભારતમાં, દુનિયામાં ફરું છું, પણ એક સુરત શહેરની એવી કોઈ તાસીર છે કે અહીંયા જેટલું સારું કામ થાય કદાચ કોઈ પણ શહેરમાં નથી થતું. સાહેબ હું તમને શ્રુતિઓને સલામ કરું છું. છેલ્લે બે ત્રણ વાતથી મારું વક્તવ્ય પૂરું કરું છું. હું તો થાકી જઈશ, તમે થાકી જશો, પણ આપણે તો બાપુ ઓટો રિવાઇન છે. આપણે બાળકોને આ હોલવાળા 12 વાગે કાઢી મૂકશે બાપુ. ખાલી મફત બોલે એવી મજા આવે ને, આ ચાલુ રાખો એટલે અહીંયા ઘણું ઉગાઈ જાય છે. તમારા શ્રુતિઓનો પ્રેમ છે એટલે જ્યારે પણ મને સુરતમાંથી ઇન્વિટેશન મળે, હું મારી મેનેજરને કોઈ બધા પ્રોગ્રામ કેન્સલ, સુરતમાં સૌથી પહેલા જાઉં. હવે તો ઘર લઈ લેવું જો કોઈ કન્સેશનમાં આવે તો, એટલે કહું સારું ઘર કહેજો 2-3 રૂમનું હપ્તે હપ્તે. કોઈ પણ વાર્તા હોય એમાં એક વાક્ય હોય કે દરિદ્ર બ્રાહ્મણ હતો, બ્રાહ્મણ ગરીબ જ હોતે. હું સવારે મોઢું તો નક્કી બોલે. છેલ્લે મારી જે ટેગલાઈન છે, જેના માટે હું દુનિયાભરમાં ફરવાનો છું, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આ પ્રવાસ કરવાનો છું. આવી સ્કૂલો, આવી સંસ્થાઓ ચાલુ કરવા મેં મુહિમ છોડી છે અને 5 વર્ષમાં તમે જોજો કે આ ગુજરાતમાં કેવું જબરજસ્ત પરિવર્તન આવે. જબરજસ્ત. હમણાં સરકારે જાહેર કર્યું કે 1000 જીમ બનાવવામાં આવશે. મારી વાતો સાંભળી ગુજરાતમાં 1000 જીમ બનાવવાનું પેપરમાં આવ્યું. ધીરે ધીરે બધું થશે, સમય લાગે છે. બહુ પીપોળી બગડી ગઈ છે, પણ ફરી પાછી આપણે આશાવાદી રહેવું. ફરીથી જે મારી ચર્ચા ટેગલાઈન છે, ફરીથી આજે, કેમ કે આમાં ઘણા બધા એવા હતાશ લોકો પણ છે, ડિપ્રેસ લોકો પણ હશે, અથવા થવાની તૈયારીમાં છે, નહીં થયા એવા સમયવાળા પણ લોકો હશે. પણ મારા જીવનમાં સાહેબ 15 વખત એટલા ખરાબ પ્રસંગો આવ્યા છે કે કોઈ માણસ બચે નહીં સાહેબ, પણ ટાલીઓ બચી ગયો. અને એ કોણે કામ કર્યું? જ્યારે મારો ભાઈ ગુજરી ગયો, મારા ફાધર લગ્નના અઠવાડિયા પહેલા ગુજરી ગયા, ધંધામાં મોટું લોસ કર્યું, પરીક્ષામાં ટકા નહીં આવ્યા, બિઝનેસમાં દગો થયો. આપણા બધી વખતે મારા અભણ મા બાપે મને જે વાત કરી હતી એ તમારી જોડે શેર કરું છું, ફરીથી રિપીટ કરાવું છું. એક ખીલી હોય ને સાહેબ, આમ પકડો તો વળી જાય, પણ એને જો દિવાલમાં ઠોકીને એના માથા પર 50 ઘા મારી દો ને તો એ ખીલી પર 50 કિલો વજન લટકાવું તો એ નમે નહીં. હું તમારા મગજમાં એટલા ઘા કરવા માંગુ છું કે જો આ વાતો આપણા, મને આજે સવારે ગ્રુપના એક સરસ ભાઈએ સવારે વાત કરી, સંજયજી કહો આવી તો ભાવ હોય તો તમે યાદ આવો એટલે આમ ટટ્ટાર થઈ જાય કે સારું આમ કંઈ નથી ભરવું. ઊંઘમાં ટાળીઓ આવવો જોઈએ સપ્તાહમાં. 2 ચીજ છે સાહેબ. પહેલા તો મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ના થાય તું ખુશ. આ પહેલો મંત્ર છે જીવનમાં. આ બાળકોને શીખવાડી દો. સખત મહેનત કરવાની, તનતોડ મહેનત કરવાની, દેખ તબલા તોડી નાખે એવી મહેનત કરવાની. પણ સખત મહેનત કર્યા પછી પરિણામ ના આવે તો એમ માનવું કે ભગવાન કોઈ બીજો રસ્તો બતાવે છે. અમિતાભ બચ્ચન જ્યારે એનું ઘર લીલામ કરવામાં આવ્યું, કેનેરા બેંકે ઘરનું ઓપ્શન ચાલુ કર્યું, ત્યારે અમિતાભ બચ્ચનને પત્રકારોએ પૂછ્યું આપકો कैसा लगता है? એટલે કોઈ સારું લાગે? આ પત્રકારોએ કોઈ નદીમ તળાવતું તો પૂછ્યું આપકો कैसा लगता है? એટલે બહાર કાઢે છે. ત્યારે અમિતાભ બચ્ચને આ જવાબ આપ્યો कि मारू धारू मैं तो चाहता था कि ये नहीं हो तो मैं खुश होता, पर आज ऊपर वाले ने चाहा कि मेरा घर बिक जाए तो मैं तो इसमें भी खुश हूँ. આ સદીનો મહાનાયક પણ આ ડાયલોગ બોલે. અને જીવનના ખરાબમાં ખરાબ સમયમાં આપણે એમ કે મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ના થાય તો તું ખુશ. મતલબ જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા હૈ. એક છોકરો મારી પાસે મને કે સાહેબ પેલી છોકરી બધું છોકરીએ મને કીધું કે સાહેબ આવું હતું, આ છોકરા જોડે મારે 4 વર્ષથી અફેર હતો અને એને મને ખબર પડી કે બીજી છોકરી જોડે અફેર છે. મેં તો બેટા સારું થયું લગ્ન પહેલા ખબર પડી ગઈ. વાત સાચી છે. પોઝિટિવ સાહેબ. સોનું ઓછું છે, તાંબુ પિત્તળ લોખંડ વધારે છે. સોનાની વેલ્યુ છે. એટલે બાળકોને આ દરેક વસ્તુ સમજાવો કે લાઈફ ઇઝ સો બ્યુટીફુલ, જિંદગી મસ્ત છે, અદ્ભુત છે. તું નહીં તો ઓર સહી, ઓર નહીં તો ઓર સહી. મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ના થાય તો તું ખુશ. મારે દિવેલ દીધેલા ફરવાનો સવાલ જ પેદા થતો નથી. ઈશ્વર મારી સાથે જે કરશે, જ્યારે કરશે, જેમ કરશે, જ્યાં લઈ જશે એનો હાથ પકડીને ચાલીશ, પણ તને ફરિયાદ નહીં કરું કે કેમ આમ કર્યું. સાહેબ દુઃખમાં હો, તકલીફમાં હો, નિષ્ફળ જાઓ, સંબંધો બગડે, ધંધો બગડે, કઈ બી થાય, કદી મંદિર મસ્જિદમાં જશો નહીં, કેમ કે તમારા દિવેલ દીધેલા થોડાઓ ભગવાનને જોવા ગમતા નથી.
આ તો આખો હરી જાય, લઈ લે ભગવાન કે કેવા જ રે સારા ધીરે તું ક્યાં હળો લગાવે. ભગવાને આપણે મસ્ત જીવન જાય. સાહેબ નવા કપડા પહેર્યા હોય, ધંધો મસ્ત ગયો, કોઈ ક્લાયન્ટ મસ્ત મળી ગયો, દિવસ મસ્ત જાય, મંદિરમાં જવાનું બોસ મજા આવી ગયા. પણ તકલીફમાં હો, ટકા ના આવે, કઈ પ્રોબ્લેમ હોય, કદી ભગવાનને બતાવવા જશો નહીં, કેમ કે એને આપણા દિવેલ પીધેલા થોડાઓ ગમતા નથી. એને આપણે મસ્ત જીવવા મોકલ્યા. અને આ બાળકોને સમજાવો, મંદિરમાં લઈ જાઓ પણ સોરી ને થેન્ક યુ કહેવા લઈ જાઓ, ભીખ માંગવાની. આ તમારું લોકો કેવું શીખવાડે? ભગવાન સૌનું ભલું કરો, શરૂઆત મારાથી કરો. શેતાની ચડકો બધું ઊંધું શીખવાડવાનું, કોઈ ચીજ સાચી શીખવાડવાની, બધું મતલબથી કરવાનું શીખવાડવાનું. અને એટલે બધા થાકી જાય છે, હારી જાય છે, હિંમત હારી જાય છે. એને એમ થાય કે થતું કેમ નહીં, પણ આપણા હાથમાં નસીબ હશે. બીજી વાત શું બની કે જયારે એમ કે મહેનત આપણા હાથમાં, ફળ ઈશ્વરના હાથમાં, એટલે ભારત દેશે શું કર્યું ખબર છે? તો પછી કોઈ કરવું જ નથી. મહેનત આપણે કરવાની, ફળ ભગવાન આવે તો પછી મહેનત શું કરવાની? એટલે જંગલનો રાજા મોઢું ખુલ્લું રાખે, રણ મોઢા રહીએ, એટલે દોડવું પડે તો અહીંથી પકડો તો હાથમાં આવે, કામ તો કરવું પડશે. અમેરિકા વાળાએ નક્કી કર્યું કે મહેનત તો સારી આપણા હાથમાં છે, આપણે બેસ્ટ મહેનત કરી એટલે બધા પરિણામો ત્યાં કેવા મળ્યા? બેસ્ટ મળ્યા. આપણે ઊંધું કર્યું, બેટા ચાદર હોય એટલા પગ પોળા કરવા, ચાદર હોય ને પગ પોળા કરે નહીં, ચાદર હોય તો ફાટેલી હોય. બેટા કોઈ સાહસ કરવાની હોય, બેટા આપણે ઘણું છે, બેટા આપણે બધું શાંતિ ગયું. माय का नपुंसक प्रजा तैयार करी बद्धी. तुम रिस्क नहीं लोगे, तुम्हारी लाइफ रिस्की हो जाएगी. टेक द रिस्क, टेक द इनिशिएटिव. नौकरी वगैरह लाइनों उभेલા છોકરાઓને જોયું ત્યારે એમ થાય પકડીને કપડા કરીને હેન્ટરમાં મારવા જોઈએ. અરે સાહેબ તમે જુઓ, તમને એક માણસ 25,000 રૂપિયા પગાર આપે છે, એનો મતલબ શું થયો કે 50,000 કમાય. તમને કોઈ માણસ 1 લાખ પગાર આપે છે, એનો મતલબ કે તમારામાંથી બીજા લાખ કમાય તો તમને પગાર આપે. એનો મતલબ કે નોટ તું 2 લાખની છે. નોકરી મળી જાય તો શું જરા સેફ, શાંતિ. નોકરી એટલે નોકરી, જો કોઈ કર્યું નહીં નોકરી. મૂળ વાત શું છે? બધા બિઝનેસ નોકરીઓ તો જોઈશે, એ ખોટું એમ નથી કહ્યું, પણ મૂળ વાત શું છે કે આ પાયાની સમજણ આવી જાય, જીવનમાં એક કોન્ફિડન્સ આવી જાય કે હું ઈશ્વરનું અદભુત સર્જન છું, ભગવાન બધા માટે સરખો છે, નસીબ બસીબ તગારું બી નથી, કોઈ પાપ પુણ્ય ભૂત પલિત કશું નથી, કોઈ નસીબ, કોઈ ગ્રહો નડે નહીં, પૂર્વ ગ્રહોને આગ્રહો નડે. અને બીજા મારા બ્રાહ્મણો નડે, આ નડે છે, પેલું નડે, હા તું જ નડે છે. બ્રાહ્મણો ના જીન્સમાં નોલેજ છે સાહેબ, પણ બ્રાહ્મણો પણ એનો ઉપયોગ ખોટો કર્યો એટલે એમની પણ પડતી આવી. તમે જુઓ, હું બ્રાહ્મણ છું, કોઈ પણ ચીજનો તમે ખોટી રીતે ઉપયોગ કરશો તો તમારી પણ પડતી નિશ્ચિત છે. મારી પાસે મને કીધું કે બ્રાહ્મણ એટલે બ્રહ્મનો ફેલાવ કરે, જ્ઞાનનો ફેલાવ કરે એટલે બ્રાહ્મણ કહેવાય. એટલે મેં નક્કી કર્યું કે હું બ્રહ્મનો ફેલાવ કરીશ પણ પૈસા લઈશ નહીં. કેમ? નતા ત્યાં તો ભાઈ આપે નહીં. કોઈને હું 10,000 જોઈએ, કાલ કીધું હતું આપણે આજ જોઈએ, કાલ નથી કીધું. હું કેવું હવે તાર જોઈએ તું લઈ જઈએ. આ સંતોષની વાત બાળકોને આપણે શીખવાડી દઈએ. દરેક વિરોધાભાસમાં એને સફળતા બતાવવાનું શીખવાડો. પાનખર આવે ને ઝાડ પર એક પાંદડું ના આવે, અને એક ઝાડ પર થોડા દિવસ એવું સરસ ફ્લાવરિંગ થાય. આ ઈશ્વર બતાવે છે કે વર્ષમાં એક વાર પાનખર આવશે, એક વાર વસંત આવશે, એક વાર સારો સમય આવશે. આ તમે કુદરત વચ્ચે લઈ જાઓ બાળકોને, પણ આપણે આ બધું ઈશ્વર ચાલે માની ઈશારા કરે છે, આપણે બાળકોને બતાવતા નથી. બસ પેલા પહેલો નંબર આવો, સારા છોકરા છોકરી જો લગ્ન કરો, ટોપ પર જાઓ, બધાથી આગળ નીકળી જાઓ, બધા આગળ નીકળવું, એક જ નીકળે, બધા થોડા નીકળે. પણ જ્યાં છો ત્યાં આગળ છો, આ અહોભાવ પેદા થઈ જાય. બેટા જ્યાં છે ત્યાં પહેલો નંબર છે, 54 કોઈ વાંધો. આ ભાવ પેદા થઈ જાય તો આ સુસાઇડ આ તો આપણો બિઝનેસ ચાલે છે, એના માટે દવાઓ વેચાય છે, એના માટે બધા કમાય છે. સાહેબ મારી વાતો સાંભળીને 250 છોકરા છોકરીઓ તો માનસિક રોગોની દવા લેતા હતા, છોડી દીધી, બંધ કરી દીધી. તમારા જ્ઞાન તંતુ એ છે, પાછળ રોગ છે, ડિપ્રેશન, હતાશા છે, વિચાર, પણ એ એવું નથી કે જેનો ક્યોર ના થઈ શકે. અને એનો ક્યાં ભાઈ બીજે સરસ કહ્યું કે દવાઓ કરતા વિચારોથી આનું જબરજસ્ત પરિવર્તન આવેલું છે.